ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। वेदो नित्यमधीयताम् तदुदितं कर्म स्वनुष्ठीयताम्। वेदो नित्यमधीयताम् तदुदितं कर्म स्वनुष्ठीयताम्। तेनेशस्य विधीयतामपचितिः काम्ये मतिस्त्यज्यताम्। तेनेशस्य विधीयतामपचितिः काम्ये मतिस्त्यज्यताम्। पापौघः परिधूयताम् भवसुखे दोषोऽनुसन्धीयताम्। पापौघः परिधूयताम् भवसुखे दोषोऽनुसन्धीयताम्। आत्मेच्छाव्यवसीयताम् निजगृहात् तूर्णं विनिर्गम्यताम्। आत्मेच्छाव्यवसीयताम् निजगृहात् तूर्णं विनिर्गम्यताम्। सङ्गः सत्सु विधीयताम् भगवतो भक्तिर्दृढा धीयताम्। सङ्गः सत्सु विधीयताम् भगवतो भक्तिर्दृढा धीयताम्। शान्त्यादिः परिचीयताम् दृढतरं कर्माशु सन्त्यज्यताम्। शान्त्यादिः परिचीयताम् दृढतरं कर्माशु सन्त्यज्यताम्। तद्विद्वानुपसेव्यताम् अनुदिनं तत्पादुका सेव्यताम्। तद्विद्वानुपसृप्यताम् प्रतिदिनं तत्पादुका सेव्यताम्। ब्रह्मैकाक्षरमर्थ्यताम् श्रुतिशिरो वाक्यं समाकर्ण्यताम्। ब्रह्मैकाक्षरमर्थ्यताम् श्रुतिशिरो वाक्यं समाकर्ण्यताम्। संग सत्सु विधीयताम् सत्पुरुषનો સંગ કરવો, ભગવાનની દ્રઢ ભક્તિ કરવી, શાંત્યાદિ પરિચયતામ શમ દમ વગેરે સંપત્તિ પ્રાપ્ત કરવી, દૃઢતરમ કર્મ આશો સંત્યજ્યતામ અત્યંત દૃઢતાપૂર્વક જે નિત્ય નૈમિત્તિક કર્મો કરવામાં આવતા હતા એમનો આશુ શીઘ્ર ત્યાગ કરવો, સદ્વિદ્વાનુપસેવ્યતા મહાપુરુષ પાસે જવું, એમને શરણાગતિ લેવી, પ્રતિદિનમ તત્પાદુકા સેવ્યતામ અને ગુરુજી પાસે ગયા પછી દરરોજ ગુરુજીની પાદુકાની સેવા કરવી. સદ્વિદ્વાન ઉપસૃપ્યતામ સત અને વિદ્વાનનો અર્થ કર્યો. સત એટલે શ્રોત્રિય, વિદ્વાન એટલે બ્રહ્મનિષ્ઠ. શ્રોત્રિય જેમણે શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને જેમને એ જ્ઞાન પ્રદાન કરવાની કળા હસ્તગત છે એવા મહાપુરુષ પાસે જવું,
ઉપસૃપ્યતા વિધિપૂર્વક જવું એટલે કે કોઈક પ્રકારની ભેટ લઈને જવું. પહેલાના જમાનામાં સૂકા લાકડા, જેને સમિત કહેવાય છે, એ લઈ જવાનો રિવાજ હતો. અત્યારે હવે ગુરુજીના ઉપયોગમાં આવે એવી હોય એવી કોઈક ભેટ લઈને ગુરુજી પાસે જવું. રિક્ત હસ્તમ ન ગચ્છેત, ખાલી હાથે મહાત્માઓ પાસે જવાનો રિવાજ નથી. વસ્તુ લઈ જવી એ મહત્વનું નથી, પણ કંઈક પ્રકારની ભાવના આપણે પહોંચાડીએ છીએ કે આપણને આદર છે, આપણને પ્રેમ છે. તે પ્રેમ પહોંચાડવાનું માધ્યમ આ વસ્તુ બનતી હોય છે. નનુ મયા ગુરુ ઉપગતોપી કિમર્થમ મમ ઉપદેશતી. હવે ગુરુ પાસે તો હું પહોંચી ગયો, પણ ગુરુજી મને ઉપદેશ શા માટે કરશે? કારણ કે મને ઉપદેશ કરીને એમને તો કશું મેળવવાનું છે જ નહીં. શિક્ષકને તો ભણાવીને પગારે મેળવવો છે ને, ગુરુને તો મને ઉપદેશ કરીને કશું મેળવવાનું જ નથી. અને સાથે સાથે હું ભેટ લઈને જઈશ એટલે ગુરુજી ખુશ થઈ જશે અને ઉપદેશ આપવા માંડશે. કેવી કે ભેટના દર્શનથી કે મારા દર્શનથી એ ગુરુજી ધન્ય થઈ જશે કે વાહ, આવ્યો ખરો, અને ગુરુજી ઉપદેશ આપશે. એવો પણ કઈ પ્રશ્ન નથી આવતો. કેમ? વિરક્તસ્ય તસ્ય ત્વત ઉપહારેણાપી પ્રયોજનાભાવાત. આ મહાપુરુષ વિરક્ત છે અને માટે એને તારી ભેટમાં પણ કોઈ પ્રકારનો રસ નથી. એનો અર્થ એવો નથી કે મહાપુરુષ ભેટનો સ્વીકાર કરશે અથવા તિરસ્કાર કરશે અથવા આપણો અનાદર કરશે, એવું નથી. પરંતુ એને ભેટ શી વસ્તુ છે એ જોઈને ખુશ થશે એવું નથી. હું કંઈક લાવ્યો, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. એટલે પત્ર, પુષ્પ, ફળ. અલબત્ત એનો અર્થ એવો હોય ને કે બહારથી કાંટા લઈને નીકળી જવું, એટલે થોર લઈને મુશ્કેલ લઈ આવે એમને શું ભેટમાં, કે એવું થોડું છે. એમને કઈ ભેટ થોડી જોવાની છે, એ તો પ્રેમ જ જોવાના છે ને. અને એટલા માટે ભેટમાં આપણે પછી 2-4 કાંટા ઉંચકી જઈએ અને 2-4 બીલી લઈ જઈએ અને 2-4 તુલસી વગેરે, તો સરસ હતી, હું ના કરીશ. તો સરસ છે કે સરસ છે કે ગુરુજી પાસે કશુંક લઈ જવું, એટલે ગમે તે લઈ જવું, પણ છતાં એવો પ્રયત્ન તો ઈચ્છનીય છે જ કે ગુરુજીને કામમાં આવે એવું હોય, એવું કંઈક શોધવું. નાનું મોટું મહત્વનું નથી, પણ ગુરુજીના ઉપયોગનું હોય એવું શોધી કાઢીએ અને એ લઈ જઈએ, એવું તો સારું ખરું. એટલે આમ પ્રેમ જરા ઘૂંટાય ને આપણે શોધીએ તો. હા, એટલે ગુરુજી ભેટ શી વસ્તુ છે એ જોશે એવું નથી, પણ છતાંય આપણા મનમાં એક ચિંતન હોય કે ગુરુજી માટે કંઈક લઈ જઈએ, એમનો ઉપયોગનું લઈ જઈએ. વિરક્તસ્ય તસ્ય તદુપહારેણાપી પ્રયોજનાભાવાત. વિરક્ત મહાપુરુષને કે તારી ભેટથી ખુશ થશે એવું નથી. યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યા ઉપહૃતમ અશ્નામી પ્રયતાત્મનઃ. ભક્તિપૂર્વક જે લાવીને આપે છે એનું ભક્તિપૂર્વક એ લાવેલું. હા, 2 વાર ભક્ત્યા કહે છે મહારાજ એક જ શ્લોકમાં. भक्त्या उपहृतम अश्नामी, तो फिर हम खा लेते हैं. हम तो बच्चे हैं ना, पता नहीं खाने की चीज क्या होती है, तो कुछ भी ला कर देते, हम मुंह में रख देते. अश्नामी એટલે હું ખાઉં છું, ભોગવું છું, લઈ લઉં છું. ન ચ કૃપાસાગરસ્ય ત્વદ્દર્શન માત્રેણ ઉપદેશ સંભવતી ઇતિ કૃત્વા ન ત્વયા વિચારઃ કાર્યઃ ઇતિ વાચ્યમ. હવે મહાત્પુરુષ તો કૃપાના સાગર છે અને એટલે હું જઈશ એટલે તરત ઉપદેશ કરવા જ માંડશું, તારા દર્શનથી જ ઉપદેશ શરૂ કરી દેશે. સંભવતી ઇતિ કૃત્વા, એટલે આમ મનમાં વિચારે લે ને, પેલો સાધક જતો હોય તો વિચારે કે મહાત્પુરુષો તો કૃપા સાગર હોય છે, એવું જઈશ એટલે ઉપદેશ આપવા માંડશે. અને માટે મારે કશી ચિંતા કરવાની જરૂર નથી, કેવું પણ તારે ના માની લેવું. કૃપાયા અપી સહેતુકત્વાત, કારણ કે કૃપા પણ એનું ઇન્વોકેશન કરવું પડતું હોય છે. આપણે જોયું હતું કે સૂર્યનો પ્રકાશ આવતો હોય પણ મારે બારી તો ખોલવી પડે ને, એટલે એ બધા માટે ઉપલબ્ધ છે. પણ મને ઉપલબ્ધ થાય એને માટે મારે કંઈક ટ્યુનિંગ અપ કરવું પડે, મારે બારી ખોલવી પડે, કંઈક ચેનલ ખુલ્લી કરવી પડે. અને માટે દર્શન માત્ર સ્યાપ્ય પ્રયોજકત્વાચ, અને માત્ર મારા દર્શન કરશે એટલે કંઈ ઉપદેશ આપશે એવું કંઈ સમજાય એવું નથી. ઇટ મેક્સ નો સેન્સ. એટલા માટે પણ
તો શું કરવું જોઈએ? અનુદિનમ કે પ્રતિદિનમ તત્પાદુકા સેવ્યતા. દરરોજ ગુરુજીની સેવા, ગુરુજીના ચરણની પાદુકાની, ગુરુજીને નહીં, ગુરુજીના ચરણની નહીં, ગુરુજીના ચરણની પાદુકાની દરરોજ, હવે કરી તો ખરી એકવાર 12 મહિને કે 2-4 વર્ષ એકાદ વાર પાદ પૂજન, કે ના, દરરોજ ગુરુજીના ચરણની પાદુકાની સેવા કરવી જોઈએ. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. તો પ્રણિપાતની વાત થઈ કે ગુરુજીને પ્રણામ કરવા, સેવયા ગુરુજીની સેવા કરવી. મને લાગે છે કે હું સ્વામીજી મહારાજ જે લખે છે એ વાંચું આ વિષયમાં, કે ગુરુજીની સેવા કરવી એટલે શું. ગુરુજીની શરણાગતિ સ્વીકાર્યા પછી બીજો પગથિયું છે ગુરુજીની સેવા કરવાનું. ગુરુજીની પાદુકાનું સેવન કરવું એટલે ગુરુજીના ચરણની સેવા કરવી. ગુરુજીનું મસ્તક જે તેમના જ્ઞાનનું પ્રતીક છે, કારણ કે જ્ઞાન તો બધું મસ્તકમાં છે ને, કે પગમાં થોડું જ્ઞાન છે. અમારે તો જ્ઞાન લેવું છે મસ્તકમાંથી, તો કે મસ્તકમાં જ્ઞાન છે, પણ અત્યારે અહીં આટલે ઊંચો તો પહોંચાય એવું નથી ને આપણાથી. મસ્તક જ્ઞાનનું પ્રતીક છે, એ તો અત્યારે શિષ્યની પહોંચની બહાર છે. અત્યારે તો માત્ર ચરણ સુધી જ તેની પહોંચ છે, પરંતુ ગુરુજીના મસ્તક સુધી પહોંચવા માટે ચરણ સાધન છે. જેમ કોઈ કીડી જો માનવીના મસ્તક સુધી પહોંચવા માંગતી હોય તો ચડવાનો પ્રારંભ તો ચરણથી જ કરે છે. કીડી મારા માથે પહોંચવું હોય, મારા માથા પર માનો કે સરસ મજાના ફૂલ લગાડ્યા છે અને ફૂલની સુંદર સુગંધ છે અને એનો રસ બહુ સરસ છે, કીડીને સુગંધ આવે છે કે આમ ઊંચે કંઈક લાગે, પેલા પર્વત ઉપર કશું લાગે છે, એવું કીડીને લાગે. તો આ પર્વત ઉપર ચડવું હોય તો એને તળેટીમાંથી શરૂ કરવું પડે, મારા પગે થઈને ચડવું પડે, અંતિમ મસ્તક સુધી પહોંચે છે. તો એમ શિષ્ય પણ ગુરુજીના ચરણથી પ્રારંભ કરે છે. ચરણની સેવા એટલે ગુરુજીની સેવા. ચરણની સેવા એટલે આ તો મુશ્કેલ, એક ડાબા ચરણનો એક સેવક અને જમણા ચરણનો બીજો સેવક. ખબર છે તમને શું થાય? પછી 2 સેવકો હોય, એક ડાબા ચરણની સેવા કરે, બીજો જમણા ચરણની સેવા. ગુરુજી આમ ચત્તા સૌ પડે ગુરુજી, એટલે 2 ચેલાઓ 2 પગની સેવા કરે. હવે એકવાર ગુરુજી ઊંઘી ગયા, ઊંઘ્યા પછી પગ આમ પડખું ફરી ગયા, એટલે એક પગ ઉપર બીજો પગ આવી ગયો, ડાબા પગ ઉપર જમણો પગ આવી ગયો. એટલે બિચારા ડાબા પગને તકલીફ પડે ને, તો ડાબા પગ વાળો સેવક કહે છે કે તારો પગ મારા પગ કેમ આવી ગયો, ચાલ ખસેડ તારો પગ. જમણા પગનું જ બાજુ મૂકી દીધો. વિચાર કરો કે ડાબા અને જમણા પગના સેવકો એ ગુરુજીના સેવકો ખરા કે નહીં? આવી સેવા કરે તો ગુરુજીની સેવા થાય કે કોઈ સેવા થાય? શું થાય? આપણે તો ગુરુજી વ્યક્તિ દ્વારા ગુરુજી જે સિદ્ધાંતને રજૂ કરે છે એની સેવા કરીએ છીએ. ગુરુજીના ચરણની કે ગુરુજીના હાથની કે પગની કે માથાની, કહું તો ભાઈ કાનનો સેવક એટલે કાનની સેવા કરો, બાકી ગુરુજીને જે થવું હોય તે થાય, એવું ના હોય. સેવા એ પ્રેમની અભિવ્યક્તિનું માધ્યમ છે. બુદ્ધિમાં શ્રદ્ધા છે, આદર છે અને હૃદયમાં પ્રેમ છે, ભક્તિ છે. આ ભક્તિને વ્યક્ત થવાનું કોઈ માધ્યમ તો જોઈએ ને. શારીરિક સેવા એ માધ્યમ બની રહેશે. ગુરુજીની સર્વ આજ્ઞાના પાલન માટે શિષ્ય તત્પર છે. એ સતત ગુરુજીનું ધ્યાન ધરે છે, જાણે કે એમના જ નામનો જપ કરે છે. ગુરુજીની સર્વ જરૂરિયાતોનું તે ધ્યાન રાખે છે અને સૂચનાની પણ રાહ જોયા વગર તેનો અમલ કરે છે. ગુરુજીની ખુશીમાં જ તેની ખુશી છે. ગુરુજીને ખવડાવીને તે ખાય છે, તેમના સૂઈ ગયા પછી સૂવે છે, તેમના ઉઠતા પહેલા તે સેવા માટે હાજર છે. ગુરુજી જ તેના જીવનનું સર્વસ્વ છે. તેઓ જ તેને માટે સાક્ષાત ઈશ્વર છે. ગુરુજીની સેવા એ ઈશ્વરની જ સેવા છે. ગુરુજીની ભક્તિ માટે શ્વેતાશ્વતર ઉપનિષદ કહે છે, યસ્ય દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગુરૌ તસ્યેતિ કથિતા હ્યર્થાઃ પ્રકાશંતે મહાત્મનઃ. યસ્ય દેવે, દેવતા એટલે કે ઈશ્વરમાં જેને પરમ ભક્તિ છે અને જેવી ઈશ્વરમાં છે એવી જ ગુરુમાં છે. આ શ્વેતાશ્વતર ઉપનિષદ પૂરો થાય છે ત્યારે આ મંત્ર આવે છે. ઉપનિષદમાં જે મંત્રો કયા એનું જ્ઞાન કોને થશે? તો કહે છે જેની દેવતામાં પરમ ભક્તિ છે ઈશ્વરમાં અને જેવી ઈશ્વરમાં છે એવી જ પરમ ભક્તિ ગુરુજીમાં છે, એ મહાત્મા જ છે. એ મહાત્માને આ ઉપનિષદમાં કહેલો જે ઉપદેશ છે એનો અર્થ પ્રકાશિત થશે.
ઈશ્વરને જાણવાનો છે માટે એના પ્રત્યે તો પરમ ભક્તિ હોવી જ જોઈએ, પરંતુ જેના દ્વારા તેને જાણવાનો છે એ ગુરુ માટે પણ તેવી જ શ્રેષ્ઠ ભક્તિ હોવી જોઈએ, કારણ કે ઈશ્વર જ ગુરુ દ્વારા બોધ આપતા હોય છે. ઈશ્વર ગુરુ આત્મા ઇતિ, તો ઈશ્વર જ ગુરુ થઈને આવતા હોય છે. વેદાંતના વિદ્યાર્થી માટે ગુરુ અને ઈશ્વરમાં કોઈ ભેદ જ નથી. આવો પરમ આદર અને પ્રેમ ગુરુજી માટે હોય તો જ તેમના વાક્યો શ્રદ્ધાપૂર્વક સ્વીકારી શકાય. મનમાં જ્યારે શ્રદ્ધા અને ભક્તિ હોય ત્યારે જ શાસ્ત્રના વાક્યોનો સૂક્ષ્મ અર્થ સ્ફુરે, ત્યારે જ શાસ્ત્રના તાત્પર્યનું જ્ઞાન થાય. આથી જ ઉપનિષદના ઋષિ કહે છે કે શાસ્ત્રનું તાત્પર્ય તેના જ હૃદયમાં સ્ફુરે છે જેના હૃદયમાં ગુરુજી માટે પરમ ભક્તિ છે. ભક્તિને જાગૃત કરવાનું માધ્યમ પણ સેવા જ બની રહે છે. પ્રારંભથી જ શિષ્યના હૃદયમાં ગુરુજી માટે પરમ ભક્તિ હોય એવું ના પણ બને. હવે જેનામાં ભક્તિ છે એ તો સેવા કરે છે, પણ મારામાં ભક્તિ નથી તો મારે શું કરવું? બને કે પહેલેથી એવું હોય કે ભક્તિ એટલી બધી ના પણ હોય, અને એમાં ક્રમે ક્રમે વિકાસ થતો જાય એવું પણ બને. સેવા દ્વારા શિષ્ય ભક્તિના વિકાસ માટેની તક ઉભી કરે છે કે આમ તો એમ થાય પાછી હવાર પડીને પૂછશે શું કર્યું આજે, પાછી એક સેવા બતાવશે તો શું, એટલે મન ના થતું હોય તો એ કરવી, ગાળો દેતા એ કરવી ટૂંકમાં કે શું કરે હવે, આ કોઈ બીજું છે નહીં, મારે જ કરવું પડે છે, બધી સેવા મારે જ માથે પડે છે, કશો વાંધો નહીં, ના ગમતો કે ગમતો પણ કરવો. એવું છે કે અનિચ્છા આપે સંસ્પૃષ્ટ દહત્ય વહી પાવક, ઈચ્છા વગર અગ્નિનો સ્પર્શ કરીએ તો એ બાળવાનો જ છે, ઈચ્છા વગર અમૃત પીએ તો એ અમર કરવાનો જ છે. એમ ઈચ્છા વગર મહાપુરુષની સેવા કરીશું એ સેવા તો મહાપુરુષની થવાની છે. અને એટલા માટે પ્રેમથી કરીએ કે ભક્તિથી કરીએ એમાં અંતરનું જેવું નિર્માણ થાય એવું ના છૂટકે કરીએ તો એટલું નહીં થાય, વાર લાગશે, ધીમે ધીમે થશે, પણ તોય થશે. એટલે એ ભક્તિ ના હોય તો ભક્તિ જન્માવવા માટે ભક્તિવાળા લોકો જેવું કરતા હોય એવું કરવાની શરૂઆત કરવી જોઈએ. સેવા બહુ કપરો ધર્મ છે, કારણ કે હું અંદરથી વાંચું છું એટલા માટે મને થયું કે ધીસ વોઝ અ રિસ્કી થિંગ. આ જરા જોખમવાળી વસ્તુ છે એટલા માટે હું કોટ કરું છું, વાંચું છું. સેવા બહુ કપરો ધર્મ છે, કારણ કે સેવકે સંપૂર્ણ રીતે સેવ્યને વશ થવું પડે છે. વિચાર કરો, વેદાંતિ મહાત્માઓ લખે છે. હા, અને આ વસ્તુ આપણા અત્યારે હવે જે પુસ્તક થયું શંકરાચાર્ય જીવન અને કવન, એમાં તોટકાચાર્ય ઉપરનો લેક્ચર સ્વામીજી મહારાજે લખ્યો છે, અને એમાં પણ આ બધી વસ્તુઓ લખી છે. સેવકને કોઈ સ્વતંત્રતા નથી. પોતાની બધી સગવડ અને બધી ઈચ્છાઓ પણ જ્યારે સેવ્યને સમર્પિત કરવામાં આવે છે ત્યારે જ સાચા અર્થમાં સેવા શક્ય બને છે. આમ અહંકારને ઓગાળવા માટે સેવા એ શ્રેષ્ઠ નિમિત્ત બની રહે છે. એટલે હું પગ ધોઉં અને પાછું પાણી પીવું, પગનું ધોઈ તો નાખું, પાછું કાર્યક્રમ રાખે કે બધા વાળા જઈએ પગ, બધાને ના ધોવા હોય, જેને ધોવા હોય તો ધોય, પણ પાછું બધાને લાઈનમાં લગાડે. આપણને એમ કે છાનામાના પાછળ ઉભા રહીએ તો બીજા ડાયા લોકો બોલાવે, આવો ને આવો, તમે આવો. એટલે ના કહેવાની તક આપણને ઓછી રહે. પછી ઘણી વાર આવું થતું જ, બધાને કઈ ઈચ્છા હોય એવું નથી હોતું, બધાને મન હોય, બધાને ભાવના હોય, ના પણ હોય. એટલે એક તો મારી છોકરીને લઈ જઈને પગ ધોડાવે, પછી ચરણામૃત વહેંચવા નીકળે બધાને. હવે આપણી પાસે આવીને કે લો, અને બધા લેતા હોય એટલે નાય કેવી રીતે કહેવાય. થાય આવું બધું. અહંકારને ઓગાળવા માટે સેવા શ્રેષ્ઠ નિમિત્ત બની રહે છે. શ્રેષ્ઠ સેવા એ છે જેમાં સેવ્ય એટલે જેની સેવા કરવામાં આવે છે તે. અહીંયા ગુરુજી સેવ્યને સૂચના આપવાની પણ જરૂર ના પડે એ શ્રેષ્ઠ સેવા છે. એની જરૂરિયાત જાણી લઈને પહેલેથી જ તેનો અમલ કરવામાં આવે એ શ્રેષ્ઠ સેવા છે. આખો દાડો ચિંતન ગુરુજીનું જ કરે છે તો એટલી ખબર ના પડે કે ગુરુજીને ક્યારે શું જોઈતું હશે, કે ઘણી બધી વાર ગુરુજીને ખબર પડે એલા કરતા પેલો તેજ ચેલો હોય ને એને બધી ખબર પડી જાય કે મારા હવે આ જોઈશે, પછી પેલું જોઈશે, પૂછે તો કે નથી જોઈતું, એમ કે આજના ક્લાસમાં આ વસ્તુ જોઈશે કે અચ્છા આઈ થિંક ચાલશે, નહીં જોઈએ. પણ જે મધુરે આવે ને એટલે પછી ખબર પડે કે આ હોત તો સારું થાય, એટલે હાજર જ હોય. એવો જ ચેલો હોય કે એને ખબર છે કે ગુરુજીને ક્યારે શું જોઈશે, કારણ કે સતત એના મનમાં એ ચિંતન ચાલે છે. અને એટલા માટે પૂછ્યા વગર કે સૂચના આપ્યા વગર પણ પોતાની જાતે જ જાણી લઈને
એનો અમલ પહેલેથી જ કરવામાં આવે. એ શ્રેષ્ઠ સેવા છે. બહુનામેમી મધ્યમઃ બહુનામેમી પ્રથમઃ બહુનામેમી મધ્યમઃ કિમ સિદ્ધ્યમસ્ય કર્તવ્યમ યન્મયાદ્ય કરિષ્યતિ. યમરાજાની પાસે નચિકેતાને જયારે મોકલવામાં આવે છે ત્યારે નચિકેતા વિચારે છે કે મારા પિતાએ મને કહ્યું કે જા મર, મૃત્યુવેત્વા દદામિ, તારું દાન હું મૃત્યુને કરું છું. તો હું તો આટલો સરસ છું ને મારા પિતા જેમને મૃત્યુ પાસે મોકલે છે. બહુનામેમી પ્રથમઃ. ગુરુજી પિતા પણ હતા અને ગુરુજી પણ હતા. એટલે ગુરુકુળમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભણતા હશે. એમ એક તોફાની હોય કે એને કે જા મર. એવો છું હું કે હું તો મોટા ભાગે તો બધા વિદ્યાર્થીઓમાં હું શ્રેષ્ઠ, એટલે કે વગર સૂચનાએ જ ગુરુજીનું ગમતું કરું એવો જ મહદંશે હું છું. ક્યારેક ક્યારેક એવું થાય બહુનામેમી મધ્યમઃ, બાકીના કેટલાક સંજોગોમાં હું મધ્યમ હોઉં છું બીજા વિદ્યાર્થીઓમાં. કનિષ્ઠને વિચારે કરતો નથી, કારણ કે આનાથી આગળ એને જવાની જરૂર નથી. ઉત્તમ હોય, કદાચ મધ્યમ હોય. કેમ સ્વિદ્યમસ્ય કર્તવ્યમ યન્મયાદ્ય કરિષ્યતિ વગેરે. તો ઉત્તમ શિષ્ય તો ગુરુજીની જરૂરિયાત પોતે જાણે છે અને વગર સૂચનાએ જ એ સેવા કરે છે. જ્યાં સૂચના આપ્યા પછી અમલ થાય એ મધ્યમ સેવા છે, અને સૂચના આપ્યા છતાંય સેવા ન થાય એ કનિષ્ઠ છે. ગુરુજીની સગવડો અને જરૂરિયાતોનું ધ્યાન રાખવા માટે શિષ્ય સતત ગુરુજીનું ચિંતન કરતો હોય છે. જુઓ, આ તો ખરું એ જરૂરનું છે એટલા માટે, પણ એનો બીજો ઉપયોગ શું છે કે આપણને બહુ પ્રેમાસ્પદ ને આપણો દીકરો વાલો હોય ને દીકરી વાલી હોય ને પતિ વાલો હોય ને પડોશી વાલો, બધું જાત જાતની વસ્તુઓ હોય. એટલે આ બધું ચિંતન છૂટવાને માટે આપણે ગુરુજીમાં મનને કેન્દ્રિત કરીએ છીએ. અને આ ઉત્તમ ગુરુઓની વાત છે, કારણ કે અત્યારે ગુરુના નામે ગમે તે વ્યક્તિ હોય ને એના ચિંતનમાં પછી ફસાઈ જાય ને બધી વસ્તુઓ. એટલે આ સ્ત્રી અને પુરુષના શરીરથી પણ ઊંચી, એટલે આપણે માત્ર ગુરુ અને શિષ્ય એવું જ નામ આપીએ. એમાં બીજા કોઈ પ્રકારના સંબંધની કે રાગદ્વેષની ગંધ નથી. એવો ઉત્તમ સંબંધ છે. અને જે ગુરુ વિરક્ત છે, જેને શિષ્યમાં કે શિષ્યની ભેટમાં રસ જ નથી, એને શિષ્યને ઘડવામાં, શિષ્યને તૈયાર કરવા, શિષ્યનું કલ્યાણ, આ આખા પ્રોજેક્ટનું ફળ કયું છે કે પ્રયોજન કયું છે? શિષ્યનું કલ્યાણ. બરાબર? ગુરુજીને એમાંથી લેશ માત્ર કશું જોઈતું નથી. મચ લેશ શિષ્યને પણ કશું જોઈતું નથી. શિષ્યને પણ પ્રમોશન જોઈતું હોય, દીકરાને લગ્ન કરે, કશું. શિષ્ય એક જ વસ્તુ માંગે છે કે મને બ્રહ્મ જ્ઞાન થાય. નિશ્ચિતમ શ્રેયસ્યાત તદ્બ્રૂહી. મારું નિશ્ચિત શ્રેય, મારું કલ્યાણ, મારો મોક્ષ, જીવન મરણના ચક્રમાંથી મુક્તિ જેના વડે હોય એ મને કહો, આ સિવાયને કશામાં રસ જ નથી. અને ત્યારે પછી આ ચિંતન અનિવાર્ય કે મહત્વનું બને છે. શિષ્ય સતત ગુરુજીનું ચિંતન કરતો હોય છે, તેનું જીવન ગુરુમય બની જાય છે. આમ થતાં એટલે આના પરિણામે થશે શું? ગુરુજીના આચાર વિચારનું પણ નિરીક્ષણ થાય છે ને, કે આ સંજોગોમાં એ કેવું કરે છે. એને જોવું કે ગુરુજી શેની જરૂર પડશે. એટલે ખબર છે કે ગુરુજી જમ્યા પછી કલાકે પાણી પીએ છે, એટલે કલાક થાય વાતમાં ગુરુજી ભૂલી જાય કોઈની જોડે વાતો કરતા હોય તો, પણ પેલાની યાદ આવી જાય કે ના હવે કલાક થવા આવે છે, ગુરુજીને પાણી જોઈશે. એટલે સતત એ માણસ ચિંતન કરે છે. ગુરુજીના આચાર વિચારનો, કોઈ આવે તો કેવી રીતે વાત કરે છે, કોઈક અપમાન કરે તો શું કરે છે, કોઈ વધારે પડતો આદર કરે તો શું કરે છે, કોઈ પાછળ પડી જાય તો શું કરે છે. આમ અનેક સંજોગોમાં ગુરુજી કયા પ્રકારનું વર્તન કરતા હોય છે, હાઉ હી ડીલ્સ, એટલે કયા સંજોગોમાં તે કેવી રીતે બહાર નીકળે છે કે પાર પડે છે, આ બધું પણ જોતો જાય છે. અનાયાસે જ તે શિષ્યના વ્યક્તિત્વમાં એ આચાર વિચાર ઉતરતા જાય છે. ઘણા બધા શિષ્યો જોજો તમે કે એમને પોતાને ખબર પણ ના હોય, પણ ગુરુજીની રીતે જ વાત કરતા થઈ ગયા હોય, એમની રીતે જ બોલતા હોય, એમની રીતે જ ચાલતા, બધું ગુરુજીના જેવું થઈ ગયું હોય, કારણ કે સતત એનું જ ચિંતન કર્યા કરે છે. એટલે એવું નહીં કે કોપી કરે છે કે પ્રયત્ન કરે છે, કેવી રીતે લખે છે માટે એવું લખો ને કેવું બોલે છે માટે એવું નહીં. પણ જેમ બાળક હોય મા બાપને જોતો જોતો મા બાપ જેવો થતો જાય ને, એમ આ વિદ્યાર્થી ગુરુજીને જોતો જોતો ગુરુજી જેવો થતો જાય છે. આમ સતત શિષ્યનું વ્યક્તિત્વ ઘડાતું જાય છે. એટલે જો આ કર્મયોગ કરીને આવેલો યુવતી જે કોઈ હોય તે સાધક છે, કર્મયોગ કરીને આવ્યો છે, એટલે એને માટે તો એમાં હું શું પ્રદાન કરી શકું, સેવા કરવી, કોઈકને ખુશ કરવા, કંઈક જ્યાં હોય ત્યાં હું શું આપી શકું, શું આપી શકું, શું આપી શકું. આ જીવીને હવે અહીં આવ્યો છે ને. કર્મયોગ કરીને પછી ગુરુજી પાસે વેદો નિત્ય મધ્યતામ તદુદિતમ કર્મસ્વનુષ્ઠીયતામ તેન ઈશસ્ય વિધ્યતામ અપચિતિ કામ્યમતિ ત્યજ્યતામ
પાપૌ ગફરીદુયતામ ભવ સુખે દોષોનું સંધ્યતામ, એટલે એમાં એણે કામ્ય કર્મનો ત્યાગ કર્યો અને વૈદિક કર્મો ચાલુ રાખ્યા. આ બધા દરમિયાન એના અંતઃકરણના રાગ દ્વેષમાંથી ખાસો મુક્ત થયો છે અને ગૃહસ્થ તરીકે વૈદિક કર્મો કરતા જ એને બધાને પ્રેમ કર્યો છે. એટલે કર્મયોગની જુદી જરૂર તો એને પડે છે જે ગૃહસ્થાશ્રમમાં નથી ગયો અથવા જે તૈયાર નથી થયો પોતાની જાતે, એને ખબર નહીં કે મારે કર્મયોગ કરવો જોઈએ. ગૃહસ્થાશ્રમની વ્યવસ્થા આપણી એવી છે કે ગૃહસ્થ તરીકે એ જીવતો જાય ત્યારે આપોઆપ જ મારું શું થશે ચિંતા છોડીને કુટુંબની સેવા કરે જ છે. પત્નીની, બાળકોની, બંનેના મા બાપની, સગાવાળાની, પડોશીઓની, ચકલી બધાની, નૃયજ્ઞ, ભૂતયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, સ્વાધ્યાયજ્ઞ કે બ્રહ્મયજ્ઞ, આમ બધા યજ્ઞો કરે છે, બધાની ચિંતા કરે છે. એટલે પોતાના સ્વાર્થથી તો ખાસા અંશે મુક્ત થઈ જ ગયો છે. જો હું તો આટલું કરું, હા પેલું ના કરું, મારે ઘેર પતંગ ચગાવવા પતંગ તલ સાંકળી ખવડાવું, બાકી તાર ભાઈને ઘેર જો પતંગ ચગાવવા જઈશ તો હું તલ સાંકળી નહીં આપું. સીધી જ વાત છે, એવું જ હોય. મારે ઘેર વાત ખવડાવું, ત્યાં જાત ના ખવડાવું. હવે આ છે જ, આ તો લઈને જ આવ્યા છે. એટલે હવે આમાંથી છૂટવું તો પડશે જ. એકાંત ભક્તિર ગોવિંદે યત સર્વત્ર તદીક્ષણમ, સર્વત્ર નારાયણનું દર્શન કરવું, આ જ ખરી ભક્તિ છે. એકાંત ભક્તિ એટલે અંતિમ ભક્તિ કે શ્રેષ્ઠ ભક્તિ આ છે કે સર્વત્ર નારાયણનું દર્શન કરવું. એટલે કર્મયોગમાં એ ખાસા હોશિયાર કરીને આવ્યો છે. પણ જો ગુરુજીમાં પણ એ એટલી બુદ્ધિ નહીં કરે કે ગુરુજીની સેવા એટલે ગુરુજીની સેવા, ગુરુજી મારે ઘેર આવે તોય ગુરુજીની સેવા, તારે ઘેર આવે તોય ગુરુજીની સેવા, તારે ઘેર આવે તો પછી તારે કરવાની. ભાઈ એ મારે ચિંતા નહીં. 2 દાડા મને ભણાવતા હોય તો હું 2 દાડા ભિક્ષા આપું, 3 દાડા ના ભણાવે ભિક્ષા હું ના આપું, પછી ભૂખ્યા રહે તો ભૂખ્યા રહે, મારે શું. સો આપણને કલ્પના નથી હોતી કે આવું વિચારવામાં આપણી સંકુચિતતા છે કે શું છે. જરા આપણે આપણને પૂછીએ કે ગુરુજી જ્યારે ભણાવે, જેટલું ભણાવે એના ઇક્વલ પ્રપોર્શનમાં 4 કલાક ભણો, 4 કલાક સેવા કરીશ ભાઈ, પછી ફોરગેટ ઇટ. તો જરા આપણે આ વ્યક્તિત્વને ઘડવા માટે ગુરુજીની સગવડ સાચવવા સેવા નથી કરતા. ભલે ગુરુજી એમ કે તારા વગર રહી ગયો છું, તું તો કેટલો ડાયો છે, તું આવ્યો તો ખાવાનું મળ્યું તો ભૂખ્યો મર્યો હોત. એ જાણે છે કે નારાયણ ખવડાવે છે, કોઈ કશું ખવડાવતું નથી, કોઈ કશું કરતું જ નથી. એ તો નારાયણ ચલાવવાનો જ છે એનો, અને નહીં ચલાવે તો રહી નથી ગયો, જે થશે તો થશે, વોટ ઇઝ. આખરે નીકળી જ પડ્યા છીએ તો પછી ભગવાનને ભૂખ્યા રાખવા હશે કે અગવડ આપવી હશે તો ગમે એટલું માગશો એટલે કે મળશે એવો નિયમ નથી. એ થવાનું હશે તો જ થવાનું છે. એટલે ગુરુજીની સગવડ સાચવવા સેવા નથી કરવામાં આવતી, આપણા વ્યક્તિત્વને ઘડવા માટે સેવા કરવામાં આવે છે. નોટ ટુ ઓબ્લાઇઝ ધ ટીચર, ઇટ ઇઝ મી હુ ઇઝ ઓબ્લાઇઝડ. હવે આ વસ્તુ તો કર્મયોગમાં થઈ જવી જોઈતી હતી કે કર્મયોગ જ્યારે કર્યો ત્યારે મને જે તક મળે છે એનો હું લાભ લઉં છું. એમાં ગુરુજી કે ભગવાનનો પ્રશ્ન જ નથી. કર્મયોગમાં મારી સામે જે આવે છે એની હું સેવા કરું છું, એને ખુશ કરવા માટે એઝ બેસ્ટ એઝ આઈ કેન હું જેટલી શક્તિથી કે જેટલી અનુકૂળતાથી કરી શકતો હોય, ભલે ભૂખ્યા મરીને ના કરીએ, આપણું ઘર તોડીને ના કરીએ, ગૃહસ્થ છીએ, આપણે પણ પોતાની જવાબદારીઓ છે, પણ એ જવાબદારીઓને સાચવતા માત્ર આટલા ખાતર કે મારો નથી, હા મારે ઘેર નથી. અનુકૂળતા ન હોવી એક વસ્તુ છે, પૈસા ન હોવા એક વસ્તુ છે, સગવડ ન હોવી એક વસ્તુ છે, પણ આ માનસિકતા એનો પ્રશ્ન છે. એ તો કર્મયોગમાં જ એમાંથી નીકળી જવું જોઈએ. પણ ગુરુજી પાસે આવ્યા પછી ગુરુજીના જો વિભાગ પડતા હોય કે ગુરુજી જયારે ભણાવે ત્યારે ખરું બાપુ, બાકી પછી ભૂલી જવાનું. તો એનું વ્યક્તિત્વ ગુરુજીને વરેલું છે. અને ગુરુજીની આ તો એક એવો નસીબદાર માણસ હોય કે ગુરુજીની સેવા મળે. ખરેખર અત્યારના જમાનામાં તો આ બધી વસ્તુઓ અત્યંત મુશ્કેલ છે. મુશ્કેલ ઘણી રીતે હશે. આપણે ગુરુકુળમાં નથી ગયા એટલે પણ મુશ્કેલ હશે. જોડે જોડે આપણને એમ લાગે કે બહુ સ્પર્ધા છે, સ્પર્ધા કશી હોતી નથી. એ તો કૃષ્ણાનંદજી મહારાજને પૂછે એકવાર મેં કે તોટકાચાર્યને તો જ્ઞાન થઈ ગયું સેવા કરવાથી, હવે અત્યારે તો હજારો લોકો ભણતા હોય ને હજારો સેવા કરતા, મને કેમાં ઈર્ષા ખરી, સ્પર્ધા ખરી, તો એની સેવા કેવી રીતે કહેવાય? ખરું એટલે ખરી સેવા કંઈ બહુ લોકો આજુબાજુ હોય માટે બધા સેવા કરે છે,
એવું કશું નથી હોતું. મોટે ભાગે તો અહંકારના સંતોષ માટેની બધી વસ્તુઓ થતી હોય છે. ટુ ફીલ ગ્રેટ કે હું કંઈક શું જોયું, મેં આ કર્યું, વગેરે વગેરે વોટ એવર. ટૂંકમાં આપણે બીજા માટે નથી જોતા, પણ આપણે આપણી વાત કરીએ છીએ કે આપણે જ્યારે સેવા કરીએ ત્યારે નોંધ ના લેવાય અને સ્પર્ધા ના થાય, ઈર્ષા ના થાય, કશે હું આગળ ના આવું અને મને તક મળે, વાહ, એના જેવું મોટું શું હોઈ શકે કે ગુરુજીની સેવાની મને તક મળે. કમસે કમ આપણે હવે કર્મયોગમાં કંઈક થયું હોય થોડું ઘણું અને થોડું ઘણું બાકી રહ્યું હોય તો કમસે કમ ગુરુજી જોડે તો બિનશરતી સેવા કરી શકીએ. કમસે કમ ગુરુજી જોડે બિનશરતી ધેટ આઈ એમ અવેલેબલ, આપની જે ઈચ્છા હોય, જે જરૂર હોય તે એટલું થશે તો પછી ગુરુજીના ભક્તોમાં થશે. કારણ કે પછી એ બધું અઘરું જ હોય છે. કારણ કે ગુરુજીના ભક્તો એટલે મારા સ્પર્ધકો, એટલે પછી એમાં પણ મારામારી ચાલતી જ હોય. તો ગુરુજી પ્રત્યે બિનશરતી સેવા એટલે પ્રિયનું પ્રિય મારું અતિ પ્રિય હોવું જોઈએ. પતિ પ્રિય હોય તો પતિના પ્રિય ભાઈ બહેનો કે મા બાપ મારા અત્યંત પ્રિય થવા જ જોઈએ, તો જ સંસાર ચાલે, બાકી ના ચાલે. કોઈ પણ વ્યવહારમાં પ્રિયનું પ્રિય હોય એને અતિ પ્રિય મારે કરવું પડે. ગુરુજીને જે પ્રિય ભક્તો છે એ મારા અતિ પ્રિય થવા જ જોઈએ. તો ગુરુજીમાં બિનશરતી પ્રેમની સેવા થશે. પ્રેમ એટલે સેવા. પ્રેમ એટલે અંદર મને તો બહુ જ પ્રેમ છે આપણા માટે, એવો કઈ પ્રેમ ના ચાલે. પ્રેમ જો સેવામાં ના પરિણામ પામે તો વાંઝિયો પ્રેમ છે, એવો પ્રેમ ના હોય. પ્રેમ હોય એટલે સેવા એ વ્યક્ત થાય જ કે હું શું કરું તમારે માટે. સો ગુરુજી પ્રત્યે પ્રેમ અને સેવા બિનશરતી થાય પહેલા તો, પછી એનું એક્સટેન્શન ગુરુજીના ભક્તોમાં થાય. એમ કરતા કરતા સેવા એટલે સેવા પણ નહીં, બિનશરતી પડું એ મારું વ્યક્તિત્વ બની જાય. હા, બિનશરતી પડું. શરત એટલે આમાં મને શું મળશે, એટલે ભિખારી પણ. બિનશરતી પણ એને આમ સમજો બીજી રીતે તો શરત મૂકવી એટલે ભીખ માંગવી કે આમ થશે તો આમ કરીશ. શરત ના મૂકવી એટલે ભીખ ના માંગવી. એટલે ગુરુજીમાંથી થોડુંક આગળ ગયું પણ ધીમે ધીમે બિનશરતી પણ મારા વ્યક્તિત્વમાં ગોઠવાઈ ગયું. એટલે એ રહી ગયું, બાકી સેવા તો નિમિત્ત હતું એને માટે. હવે હું ક્યાંય કોઈ શરત મૂકતો નથી. એમ કરતા હું ક્યાંય કશી ભીખ માંગતો નથી. હું સંપૂર્ણ છું, હું આનંદમાં છું. આપ કહો તો આપણે માટે આટલું કરું, ના કરો આપની ઈચ્છા ના હોય તો વાંધો નથી. આપ કહો તો કરવા તૈયાર છું, ના કહો તો એના માટે તૈયાર છું. એટલે વ્યક્તિત્વ આ રીતે ઘડાય છે. અને માટે બિનશરતીપણું એ જરા સમજવાનો અને જીવવાનો અને સ્વીકારવાનો. આપણે કઈ સેવા એટલે કોઈ યાંત્રિક વસ્તુને સેવા નથી માનતા કે જઈને રોજ આમ ચંપલ ધોઈને પાછા નીકળી જવાનો. એવું સારું ચાલે, એ પણ સરસ વસ્તુઓ છે, પણ તો ચામડાના ચંપલ ધોઈ કૂચો કરી નાખીએ એવું નહીં. અક્કલ વગર તો વેદાંતમાં કશું ચાલે જ નહીં. અક્કલપૂર્વક જ સેવા કરવાની. પરંતુ આપણે આ સમજતા હોઈશું ને, જોડે જોડે નહીં પણ સમજતા હોઈએ અને બહુ ભાવનાથી સેવા થતી હશે તો આપોઆપ નમ્રતા આવતી જશે. આપણે ભણેલા ગણેલા લોકો એટલે સમજીએ કે આમ આમ કરવાનું, આમ નહીં કરવાનું. આપણે બધે બોલાવતા જઈએ છીએ અને જો એક આટલા ચંપલ જોયા આટલા દાડા શું થયું મને. હવે જો આપણે એમ કરીને જઈશું તો પછી આપણે આને લોજિકલી બિનશરતી બનાવવું જ પડશે. જે બિચારા જૂના જમાનાના લોકો અત્યંત ભાવના અને ભક્તિથી જતા જ હશે તેમનામાં નમ્રતા આપોઆપ હશે ને આવતી પણ જશે. પણ આપણે જયારે નિયમ થઈ જઈશું કે રોજ જઈને ચંપલ ધોઈ આવે એટલે પૂરું થઈ ગયું એક કામ, તો નેસેસરીલી ભક્તિ ન પણ આવે. એ સંજોગોમાં બિનશરતીપણું આપણે આપણા મનમાં કેળવાયું કે નહીં, કેટલું કેળવાયું, કેમ નથી કેળવાતું, હજુ આટલા વખતમાં કેટલો ફેર પડ્યો. કારણ કે સેવાનું ફળ એ કંઈ આમ માપી થોડું શકો, કોઈ મીટર એને માટે નથી આટલી સેવા કરીએ આટલું ફળ મળ્યું, આટલી સેવા આટલું કેવી રીતે માપવાના છીએ આપણે. જેટલા અંશે શરતો આપણામાંથી ઓછી થતી ગઈ એટલા અંશે સમજીશું કે સેવા થઈ અત્યાર સુધી આટલું મળવું જ જોઈએ અને આમ થવું જ જોઈએ. ઓકે, મારે કંઈ જોઈતું જ નથી, ગુરુજીની સેવામાં જ હું ધન્ય છું, બીજું જોઈએ છે શું. આમ સતત શિષ્યનું વ્યક્તિત્વ ઘડાતું જાય છે. ગુરુજી પણ આ બાબતની કાળજી કરતા હોય છે અને વખતો વખત જરૂરી સૂચનો, ભલે પણ સૂચન ગુરુને ચેલો જ આપ્યા કરતો હોય તો ગુરુજી ક્યાં સૂચન આપે. એટલે ચેલાએ સૂચન આપતા બંધ પણ થવું પડે ને. એટલે મેં કીધું કે બહુ મુશ્કેલ વસ્તુઓ છે આ બધી. એટલે કે હું સૂચન આપવા લાયક નથી અને સૂચન લેવા લાયક છું એવું મારા વિશે મારા મનમાં સમજાય. ઓહો, તમને ખબર નહીં હોય આ બધી વસ્તુઓ તો વર્ષોને જન્મ પણ લઈ શકતા હોય છે.
કે મારે સૂચન આપવાના ના, મારે કઈ સૂચન જ નહીં આપવાનું, બસ મારે જે કે માને જ કરવાનું. એટલે અમે બસ એવા છીએ, અમને કઈ સમજ જ નથી પડતી. આટલું બધું અમે ભણ્યા છીએ અને અમે આટલા વિદ્વાન છીએ અને આટલું શાસન કરીએ છીએ આખી દુનિયાનું, અમે તો બધું કેટલું જગ્યાએ અમે ધારું કરી નાખીએ છીએ અને એક સૂચના નહીં આપવાની. અઘરી વસ્તુ છે. સૂચના નહીં આપવાની, પાછી માનવાની ખરી. હા, સૂચના આપવાની નહીં પણ સૂચનાઓ માનવાની ખરી. શિલ્પી જેમ બેડોળ પથ્થરમાંથી સુંદર મૂર્તિ કંડારે છે તેમ ગુરુ પણ શિષ્યનું ઘડતર કરે છે. શિષ્ય જ્યારે પૂર્ણ રીતે સમર્પિત થઈ ગયો છે ત્યારે ગુરુની સેવા ઉપાસના બની રહે છે. સેવા એ ક્રિયાનું નામ નથી. એટલે આપણે કહ્યું કે સમર્પિત થયો છે એટલે ખાલી ક્રિયા તરીકે કરતો હશે તો એ કંઈક કેટલાક જન્મો એકારે કદાચ કામ કરશે, પરંતુ એમાં એની ઉપાસના છે. ઉપાસના એટલે સતત, ઉપાસના એટલે નજીક, આસનમ ઉપર નજીક, આસનમ એટલે બેસવો. તો નજીક બેસવું, એમાં બાજુમાં આસન નાખીને બેસવું એટલે નજીક બેસવું. અથવા ઘણા લોકોને એમ હોય કે ગુરુજી ને નજીક બેસીએ ને પછી ગુરુજીની ઉપરથી પસાર થતી હવા આપણા ઉપર આવે એટલે આપણે ધન્ય થઈ જાય. એટલે દિશા જોઈ પડે કે પવન કઈ દિશા છે એ ખબર કે રેતીને એક મોટી ભરીને જવાનું, આમ રેતી છોડીએ એટલે જે દિશામાં જાય એ દિશામાં પવન આવે છે. ત્યાં બાજુ આજે અહીં બેસે, કાલે અહીં બેસે, કાલે કેમ આમ થાય છે કે પવન આજે આમ ન વહે છે. સારી છે આ બધી વસ્તુઓ, પણ આખરે વેદા એટલે આટલી સુંદર ભાવના ખરેખર હોય તો બહુ સરસ વસ્તુ છે. પણ અંદર શરતો તો રહી જ જતી હોય ને પછી બહારથી માત્ર આટલી ભાવના જ હોય ત્યારે એટલી રિસ્કી. સમજાય છે? જો ખરેખર ભાવના હોય ને શરત વગરની ભાવના હોય તો આપણે એ જ ઈચ્છીએ છીએ, પણ શરતો હોય અને ભાવના હોય ને સમજ ના હોય તો પછી શરત કાઢવા માટેની સમજ કેળવવી પડશે. કે એ સંજોગોમાં માત્ર ભાવના કામ નહીં કરે. આપણે આપણી સમજથી આપણને અહંકારને વરેલા રાખતા હોઈશું અને અહંકાર સમર્પિત નહીં જ કરતા હોઈએ અને સેવા કર્યા કરીશું કોઈક ભાવનાથી, કોઈક સંસ્કારથી, કોઈક વાસનાઓથી, ગમે તે રીતે, તો પછી સમજવું પડશે કે બિનશરતી થવા માટે આપણે આ કરી રહ્યા છીએ. એ સમજ કેળવીએ અને આમાં શરત કેટલી મૂકીએ, કેમ દુઃખ થયું, હા આટલી શરત હતી એટલે બરાબર છે, હવે મેં શરત કાઢી નાખીશ. બરાબર સમજપૂર્વક વ્યક્તિત્વને કેળવવું પડશે. એક સુંદર પ્રક્રિયા બની જાય છે. આમાં કંઈ શિષ્યનું શોષણ થતું હોતું નથી. જે શોષાય છે તે તો છે શિષ્યનો અહંકાર અને અજ્ઞાન. આ સમર્પણના બદલામાં શિષ્ય ગુરુની કૃપા પ્રાપ્ત કરે છે અને શાસ્ત્રના શ્રવણ માટેનું યોગ્ય વાતાવરણ તેના મનમાં સર્જાય છે. કારણ કે સાંભળવામાં પેલો અહંકાર દિવાલ બને છે. કશું પણ તું બ્રહ્મ છે કે હું તો દેવદત્તો છું, તમે તો કહો બ્રહ્મ છો, સ્વામી અમે તો સંસારી પણ, તો પેલો અહંકાર એ નડ્યા જ કરશે. એ અહંકાર ઠીક આવશે, દૂર થશે તો શ્રવણ કામ કરશે. ગુરુ કૃપાનો મહિમા ગાતા આપણા શાસ્ત્રો થાકતા નથી. કહેવાય છે કે શંકર તોટકાચાર્યનો દાખલો આપે છે કે અચાનક પ્રેરણા થઈ અને તેમની બુદ્ધિ બદલાઈ ગઈ. અનાયાસે જ તેમના હૃદયમાંથી ગુરુ ભક્તિને અભિવ્યક્ત કરતું સ્તોત્ર શરી પડ્યું. સાધનામાં, જ્ઞાન સાધનામાં ગુરુ કૃપા અત્યંત આવશ્યક છે અને તે માટે ગુરુ સેવા સાધન છે. આચાર્ય કહે છે વિવેક ચૂડામણીમાં, તમારત્ય ગુરુ ભક્ત્યા પ્રહ્વ પ્રશ્રય સેવનૈઃ પ્રસન્નમ તમનુપ્રાપ્ય પૃચ્છેદ જ્ઞાતવ્યમ આત્મનઃ. તો ગુરુજીની આરાધના ભક્તિપૂર્વક કરવી. પ્રહ્વ પ્રશ્રય સેવનૈઃ. પ્રહ્વ એટલે નમસ્કાર, એટલે કે બુદ્ધિથી સેવા, એટલે કે બુદ્ધિથી સમર્પિતતા. બરાબર, મારી બુદ્ધિ આપને સમર્પિત કરું છું એટલે હવે જીવનની કઈ દિશા હોય, કેવી હોય, જીવનમાં સારું શું કહેવાય, ખોટું શું કહેવાય, શું કરવું જોઈએ, જીવનનું ધ્યેય શું છે, એનું સાધન શું છે, એ વિષયમાં હવે હું આપની બુદ્ધિની સમજને સ્વીકારું છું. પ્રશ્રય એટલે વિનીત વચન, એટલે વાણીથી સેવા. ગુરુજીની સામે ઊંચા અવાજે બોલાય જ નહીં. ગુરુજીને તો ના જ બોલાય, ગુરુજીની હાજરીમાં બીજાને પણ ના બોલાય. એમ ગુરુજીને તો ધમકાઈ કાઢીએ એટલે ગુરુજીને ખખડાઈ નાખે. આ તો બધા લોકો સમજો છો તમે. એટલે ગુરુજીને તો ના જ ખખડાવાય, પણ ગુરુજીની હાજરીમાં બીજાને પણ ઊંચા અવાજે ના બોલાય. વિનીત વચન, નમ્રતા, આ બધા અનિવાર્ય ગુણો છે. એટલે મારા મનમાં નથી, મનમાં હોય કે ના હોય, વ્યક્તિત્વ કોમળ થવું જ જોઈએ. સમજી શકાય છે કે અમુક પ્રકારની ટેવો હોય, એમાં બસ ટેવથી વધારે કશું નથી. મે બી પર્સન ડઝન્ટ મીન
કે એને ઊંચા અવાજે બોલવું ને કંઈક ખખડાવવા માંગે છે કે ધમકાવવા માંગે છે ને એવું, પણ છતાં પણ એ બધી વસ્તુઓ હાનિ કરનારી જ હોય છે વ્યક્તિત્વને. અને એટલા માટે નમ્રતા અને કોમળતા શીખી જ લેવી જોઈએ. વ્યક્તિત્વ અત્યંત વિનીત વચન, આ વાણીથી સેવા અને સેવન શારીરિક સેવા. આમ ભક્તિપૂર્વક શરીર, મન અને વચનથી ગુરુજીની સેવા કરવાથી શિષ્યની સન્નિષ્ઠા અને પ્રેમ જોઈને ગુરુજી પ્રસન્ન થાય છે. તે જ્યારે આ રીતે પ્રસન્ન હોય ત્યારે જો ગુરુજી અપ્રસન્ન પણ હોય ને તો જ પ્રસન્ન થાય ને. પાછો બીજો પ્રશ્ન, એવું નથી કે ગુરુજી અપ્રસન્ન હોય, નંદતી હોય તો પ્રસન્ન જ હોય છે, પણ એ પ્રસન્નતા મારા પ્રત્યે અભિમુખ થાય. એને કંઈ આનંદમાં ના હોય એવો તો પ્રશ્ન નથી આવતો, પ્રસન્ન જ હોય છે. પણ એ પ્રસન્નતા મારા પ્રત્યે અભિમુખ હોય અથવા મને લાગે કે આજે ગુરુજી પ્રસન્ન છે, જ્યારે હું એટલું ટ્યુનિંગ અપ કરું ને ગુરુજી સાથે, મારો સંવાદ થાય ગુરુજી સાથે, ત્યારે ગુરુજીની પ્રસન્નતાને હું માપી શકું. બાકી તો મને જો આપણા મનમાં રાગદ્વેષ હશે એટલે આપણું મન ક્લેશવાળું હશે, વિક્ષિપ્ત હશે, અને એ વિક્ષિપ્ત હશે ત્યારે સામાન્ય પ્રસન્નતા જોઈ શકશે જ નહીં. કોઈની પ્રસન્નતા જોવા માટે, જેમ ઘડો જોયો ક્યારે કહેવાય, ઘડાના આકારની વૃત્તિ જન્મે ત્યારે ને, એવી રીતે પ્રસન્નતા જાણીએ ક્યારે, જયારે પ્રસન્નતાની વૃત્તિ જન્મે ત્યારે. હવે અંદર ક્લેશ હોય કે ચલો મારી પેન્સિલ ના લઈ જાય, હા, એ વખતે ગુરુજીની પ્રસન્નતા છે આપણને દેખાય જ નહીં, કારણ કે એની વૃત્તિ જ ના જન્મે. એટલે સામે વ્યક્તિની પ્રસન્નતા જાણવા માટે આપણું વ્યક્તિત્વ શાંત અને પ્રસન્ન, અવિભાજિત, અવિખંડિત એવું થવું જ જોઈએ. ખંડ હોય, આ ગમતો આપેલો કે માયો, આ કેમ અહીં બેઠો છે, મારી જગ્યાએ કેમ લઈ લીધી, હવે આવું બધું ચાલતું હોય ત્યારે પછી એ પ્રસન્નતાને જોઈ નહીં શકે. તો પ્રસન્નતાનો આવિર્ભાવ જે થયો છે એ મને અનુભૂત થાય. ગુરુજી પ્રસન્ન થયા હોય ત્યારે પછી જે જાણવાનું છે એ વિશે પ્રશ્ન પૂછવો. પૃચ્છેદ જ્ઞાતવ્ય આત્મન, પૂછીને અમારા શંકરાચાર્ય મહારાજને એક કાપાલિકાને પ્રસન્ન કર્યા, બહુ સેવા કરી, એટલે પ્રસન્ન થઈ ગયા મહારાજ. પ્રસન્ન થયા પછી કે શું જોઈએ છે તારે? કે મહારાજ મારે તો મેં તપશ્ચર્યા કરી છે અને 100 વર્ષ સુધી મેં બહુ ઘનઘોર તપશ્ચર્યા કરી શંકર ભગવાને. શંકર ભગવાન પ્રસન્ન થયા. પછી શું કહ્યું કે શંકર ભગવાને કહ્યું છે કે એક ઉત્તમ બ્રહ્મચારીનું, કે એટલે સર્વજ્ઞ રાજાનું, એટલે ચક્રવર્તી રાજાનું કે સર્વજ્ઞ બ્રહ્મચારીનું મસ્તક જો તો લાવીને મને આહુતિ આપે તો તને સદેહે સ્વર્ગમાં જઈને શિવજી સાથે રમણ કરવા મળશે. એમ, ઓહો, બહુ સરસ. તે પછી કર્યું કે એ તો પ્રશ્ન છે ત્યારે, કે કેમ પ્રશ્ન છે? તમે સમજો જ છો કે રાજાનું માથું તો લવાય કેવી રીતે, કે વાત તો સાચી જ છે. તો બીજું શું, બીજું કોઈક જ્ઞાની પુરુષનું, પણ હવે એ અઘરું તો છે જ, મગાઈ કેવી રીતે? આમ તો આપ જ જ્ઞાની પુરુષ છો ને, આપ સર્વજ્ઞ છો, આપ બ્રહ્મચારી છો, એટલે આપનું મસ્તક આમ તો શું કામ કોઈ પોતાનું મસ્તક આપે? પણ એની હવે આપને તો શરીરમાં આસક્તિ છે જ નહીં, એટલે આપ તો આપી શકો છો, મસ્તક આપશો તો આપને વિશ્વમાં પ્રસિદ્ધિ મળી જશે, કીર્તિ મળી જશે, અને મને જરાક સિદ્ધિ મળી જશે. અને આચાર્ય કે છે લઈ જા. તો પ્રસન્ન કરીને આવું મગાય ખરું કે નહીં? પ્રસન્નમ તમારું પ્રાપ્ય પૃચ્છેદ જ્ઞાતવ્યમ આત્મનઃ, આત્મા વિશે જે જાણવા જેવું છે પૂછવું. મહાપુરુષો જે માંગીશું એ આપશે. એ યથા મામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ, જે મારી પાસે જે માંગવા આવે છે ને ઉપનિષદે કહ્યું તસ્માદ આત્મજ્ઞમ હ્યર્ચયેત ભૂતિકામઃ, વિભૂતિની કામનાઓ વાળાઓએ આત્મજ્ઞાની પુરુષની અર્ચના પૂજા કરવી. એટલે એ બધાને લીધે જ મહાત્માઓની પૂજાનો આપણે ત્યાં રિવાજ હશે. તો મહાત્માઓની આરાધના કરવી, પૂજા કરવી, એમાંથી પછી કે બીજું કઈ નહીં, પણ એક દીકરો નથી અમારે બધું છે, તો સારું, ત્યારે દીકરો આપશે. અને એ પણ આપણા પ્રારબ્ધમાં હશે તો જ. એવું પણ નથી કે મહાત્મા આપશે, આપણા નસીબમાં હશે જો ખરેખર તો એમના મોઢામાંથી નીકળશે અને તોય થશે વગેરે. પરંતુ મહાત્માનો ખરો ઉપયોગ આ નથી. મહાત્મા પાસેથી બ્રહ્મજ્ઞાનની પ્રાર્થના કરવી જ્યારે, અને આ વ્યક્તિ તેવી જ છે કે ઘર છોડીને ગઈ છે એટલે તૈયાર છે, એટલે એને આત્મજ્ઞાન માટે પ્રાર્થના કરવી. તો આમ ગુરુજીની સેવા, તત્પાદુકા સેવ્યતામ, પાદુકા એટલે પગ જેના ઉપર રહ્યા છે, જેના પર આધારિત છે તે. તો સ્વપાદુકા સેવનેન ગુરોઃ કૃપા સંભવઃ.
પાદારવિંદમ પાદુકા શબ્દેના પાદ આધાર વસ્તુવાચીના પાદારવિંદસ્ય લક્ષ્યમાણત્વાદ. એટલે ચરણનો આધાર પાદુકા ઉપર છે, એના દ્વારા લક્ષિત છે ગુરુજીના ચરણ, એના દ્વારા લક્ષિત છે ગુરુજી. ખરેખર ગુરુજીની સેવા એટલે ગુરુજી જેનું પ્રતિનિધિત્વ કરે છે એ જ્ઞાનની જ સેવા થઈ રહી છે. અને એ જ્ઞાનની સેવા કરવા દ્વારા આપણે ગુરુજીને પ્રસન્ન કરીને જ્ઞાન પ્રાપ્તિ માટેની આપણામાં એને આડે જે અવરોધ આવવાના છે અવરોધોને દૂર કરીએ છીએ, જેથી ઉપદેશ આપે ત્યારે એનો આપણે ગ્રહણ કરી શકીએ. પછી ગુરુજી પ્રસન્ન થાય ત્યારે શું કરવું? બ્રહ્મ એકાક્ષરમ અર્થ્યતામ. તો બ્રહ્મ એક અક્ષર છે એના જ્ઞાન માટે પ્રાર્થના કરવી. તો તદ્વિધિ પ્રણિપાતેના સેવયા, પ્રણિપાત થઈ ગયા, સેવા થઈ ગઈ. પરિપ્રશ્નેન, તો પરિપ્રશ્ન ગુરુજીને પ્રશ્ન પૂછવો. એટલે પ્રશ્ન પૂછતા પાછી એ ખબર હોવી જોઈએ કે શું પૂછવાનું છે. એટલે સેવા કરવા જઈએ પહેલેથી, આ તો ઘરમાંથી નીકળ્યો ત્યારથી ને ખબર છે. આત્મેચ્છા વિવસ્યતામ નિજ ગૃહાત તૂર્ણમ વિનિર્ગમ્યતામ. એટલે આત્માની નિત્ય સુખની ઈચ્છા લઈને જ ઘરમાંથી નીકળ્યો છે અને ગુરુજી પાસે ગયો છે. એટલે સ્પષ્ટ છે કે મારે આ જ વસ્તુ જોઈએ છે. એટલે હવે એ બ્રહ્મરૂપી અક્ષરની પ્રાર્થના કરે છે. બ્રહ્મ જે એક છે, અક્ષર છે, એક છે એટલે મુખ્ય છે અથવા એક અદ્વિતીય છે, એની પ્રાર્થના કરવી. તો પરિપ્રશ્ન, પરિપ્રશ્ન ઉત્તમ પ્રશ્ન, શ્રેષ્ઠ પ્રશ્ન પૂછવો. શ્રેષ્ઠ પ્રશ્ન કોને કહેવાય છે ભાઈ ઉપનિષદમાં? કસ્મિન ભગવો વિજ્ઞાતે સર્વવિદમ વિજ્ઞાતમ ભવતી. મુંડકમાં આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે હે ભગવાન, એવી કઈ એક વસ્તુ છે જે એકને જાણવાથી સર્વનું જ્ઞાન થઈ જાય છે? એટલે એવો પણ પ્રશ્ન છે કે એવી ખરેખર કઈ વસ્તુ છે ખરી કે જે એકને જાણવાથી સર્વનું જ્ઞાન થઈ જાય? અને જો હોય તો એ કઈ છે? અથવા તો એણે કંઈક ચર્ચાઓમાં સાંભળ્યું છે વિદ્વાનો પાસેથી કે કંઈક એક વસ્તુ છે જેના જ્ઞાનથી બધાનું જ્ઞાન થાય, તો પણ એ કઈ વસ્તુ છે? એવો કંઈક પ્રશ્ન હોય. એ કેવી રીતે હોઈ શકે કે એકના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થાય? તો માટીના પાત્રો ઘણા બધા બનેલા હોય, 25-50 કુંડા અને કંઈક કોડિયા ને ઘડા ને બધું પડ્યું હોય આપણી પાસે. હવે આપણે એ શેના બન્યા છે જાણવું હોય કે માટીનું કયા પ્રકારનું કમ્પોઝિશન એમાં છે એવું જાણવું હોય તો બધા ઘડા તોડી સેમ્પલ લેવો પડે કે નહીં? એક જ કુંભારને ત્યાં એક જ પિંડમાંથી જયારે ઘડા બનાવવામાં આવ્યા છે માની લઈએ, એ વખતે બધા ઘડામાં માટી કઈ છે, કાળી છે, ગોરી છે કે કયો કમ્પોઝિશન છે જાણવું હોય તો દરેક ઘડાને તોડીને સેમ્પલ લેવો પડશે. આપણે નમૂનો નહીં લેવો પડે ને? આપણે એક ઘડામાંથી નમૂનો લઈશું તો જાણી શકીશું કે બધા ઘડામાં કયા પ્રકારની માટી છે. કેમ એવું થયું? કારણ કે એ માટી આ બધાનું ઉપાદાન કે દ્રવ્ય છે, જેમાંથી આ બધું બન્યું છે. ઉપાદાન કહો, દ્રવ્ય કહો, મટીરિયલ કહો, જે વસ્તુમાંથી માટીના બધા પાત્રો બન્યા છે. તો એવી રીતે આ જગત જેમાંથી બન્યું હોય, એક વસ્તુને જાણી લઈએ તો બધાનું જ્ઞાન થઈ જાય ને, બરાબર ને? કેવી સુંદર એની બુદ્ધિ હશે. એટલે પૂછનારને ખબર છે કે એવું કંઈક હોવું જોઈએ જે એકના જ્ઞાનથી બધાનું જ્ઞાન થઈ શકે. એટલે કે આખું જગત શેમાંથી બન્યું છે અને કઈ વસ્તુ છે એને કેવી રીતે જાણવી જેના જ્ઞાનથી બધાનું જ્ઞાન થઈ શકે? એક ઉપનિષદમાં આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો. તો બીજામાં કેનિશિતમ પતતિ પ્રેષિતમ મનઃ કેન પ્રાણ પ્રથમ પ્રેતયુક્ત કેનિશિતામ વાચમ્યામ વદંતી ચક્ષુશ્રોત્રમ કૌ દેવો યુનક્તિ. એક વિદ્યાર્થી જુએ છે કે આ હાથ ને પગ ને બધું તો જડ છે અને જડ વસ્તુ તો કામ ના કરી શકે, મન પણ આમ તો જડ છે, તો પછી એ કોઈકની પ્રેરણાથી ચાલતું હશે ખરું ને? આ માઇક્રોફોનનો આ દંડો અને હાથ એમાં ફેરશો ખરો? આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી 5 તત્વોથી આ બન્યું છે. 5 તત્વોથી આ બન્યું છે. આની માટી અને આની માટી તો સરખી જ છે. આના ગુણો ને આના ગુણો સરખા છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસગંધામાં છે, આવાજ કરે છે, એને સ્પર્શી શકાય છે, એને રૂપ કે આકાર છે. રસ જરા ચાખીએ તો કંઈક તો સ્વાદ લાગવાનો જ છે. ગંધ કોઈક પ્રકારની ગંધ પણ છે. એ બધું આમાં પણ છે, બરાબર ને? છતાં આ ચાલતું નથી અને આ ચાલે છે. એનું કારણ શું? મન અંદરથી નીકળીને બહાર જાય છે વિષયોમાં. એ કોની પ્રેરણાથી જાય છે? કે નૈશિતમ પ્રેષિતમ. કોની ઈચ્છાથી અને કોની પ્રેરણાથી? જાણે કે ધક્કો માર્યો હોય એમ જાય છે બહાર. એને કયું કથાણું ખાવા નહીં જવાનું કે હું તો જઈશ જ. કેમ જાય છે? કંઈક તો હોવું જોઈએ કે એના પ્રાણ
આ પ્રાણ અંદર બહાર અવર જવર કરે છે? કોણ મોકલે છે? આ વાણી બોલે છે? કોના બોલાવવાથી બોલે છે? ચક્ષુશ્રોત્રમ કવો દેવો યુનક્તિ, આંખ, કાન વગેરે બધી ઇન્દ્રિયો છે. જોડે જોડે એ ખબર છે કે કોઈક ચેતન હોવો જોઈએ, કોઈક દેવતા હોવો જોઈએ. દેવ એટલે દ્યોતનાત્મક, પ્રકાશમાં, સ્વપ્રકાશ એવો હોવો જોઈએ, એ અંદર હોવો જોઈએ અને પ્રેરણા કરતો હોવો જોઈએ. તો જેણે આવું ચિંતન કરી રાખ્યું છે અને એ જોવા માટે, જાણવા માટે, પૂછવા માટે એ ગુરુજી પાસે ગયો છે કે આ કયો દેવતા છે, કયો ઈશ્વર છે, કયો ચેતન છે, એ કયા પ્રકારનો છે, એ કોણ છે, મારો ને એનો શું સંબંધ છે? તો આપણે વિવેક ચૂડામણીમાં જઈને પૂછે છે, કો નામ બંધ, કથમેશ આગત, કથમ પ્રતિષ્ઠાસ્ય, કથમ વિમોક્ષ, કો સાવનાત્મા, પરમઃ કહ આત્મા, તયો વિવેક કથમ એતદુચ્યતામ. હે ભગવાન, આ બંધનશી વસ્તુ છે, એ કેવી રીતે આવ્યો છે? કથમ પ્રતિષ્ઠા, આવ્યો તો આવ્યો, પણ બંધન રહે છે કેમ, છૂટતું કેમ નથી? કથમ વિમોક્ષ, એમાંથી છૂટાય કેવી રીતે? કોસાવનાત્મા, અનાત્મા શી વસ્તુ છે? પરમઃ કહ આત્મા, પરમાત્મા શી વસ્તુ છે? તયો વિવેક કથમ, આત્મા અને પરમાત્મા એ બંનેનો વિવેક કેવી રીતે કરવો? એ તો દુચ્યતા. હે ગુરુજી, હે ભગવાન, આપ મને એ કહો કે આત્મા અને અનાત્માનો વિવેક કેવી રીતે કરવો, આત્મા અને અનાત્માને જુદા કેવી રીતે ઓળખવા. તો આમ ગુરુજી પાસે જઈને વિદ્યાર્થી આવા પ્રકારના પ્રશ્નો પૂછે છે, એને જાણવું છે. તો પરિપ્રશ્ન એટલે સંસારમાંથી મુક્ત કેમ થવું, એ દિશામાં લાગતા પ્રશ્નો. બરાબર? આ બંધન, કંઈક બંધન એને ચાલે છે, એને એ સમજાયું છે કે કંઈક એવું છે જે મારા નિયંત્રણમાં નથી, કંઈક શોક, કંઈક દુઃખ, કંઈક ચાલે છે. પ્રયત્ન તો બહુ કરું છું કે બધું મારું ધાર્યું જ થાય, મને આનંદ આનંદ જ થાય, પણ છતાં ધાર્યો આનંદ થતો નથી હોતો અને ઘણી બધી મુશ્કેલીઓ જણાય છે. મને પરતંત્રતાનો અનુભવ થાય છે, શોક અને મોહનો અનુભવ થાય છે, જુગુપ્સાનો અનુભવ થાય છે, ઘૃણાનો અનુભવ થાય છે. હું કોઈકની ઘૃણા કરું છું, કોઈક મારી ઘૃણા કરે છે અને આ બધામાં ગમતું નથી. આપણે તિરસ્કાર કરીએ ખરા કોઈકનો, પણ અંદર દુઃખ તો થાય જ છે ને તિરસ્કાર કરવામાં. તો આ બધાથી છૂટવું છે મારે, પણ આ કેમ થાય છે એ જ ખબર નથી. તો છૂટાશે કેવી રીતે? એટલે ભગવાન, આ મારે જાણવું છે, આપ મને એ કહો. તો આ પ્રકારના જે પ્રશ્નો છે એને પરિપ્રશ્ન કહેવામાં આવે છે. બ્રહ્મેકાક્ષરમર્થ્યતા યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંતિ અભિસંવિશંતિ તદ બ્રહ્મ તદ વિજિજ્ઞાસસ્વ. તો જેમાંથી આખું જગત, આપણે કહ્યું ને કે આ ઘડો માટીમાંથી જન્મ્યો છે અને ઘડો માટીમાં જ છે ને. ઘડો કે મારા હાથમાં છે કે માટીમાં છે? માટીમાં છે. ઘડો મારા હાથ ના હોય તો ટેબલ પર ઉભો રહે, ટેબલ ના હોય તો ધરતી પર ઉભો રહે. એટલે હાથ વગર ઘડાને કશું ના થાય, પણ માટી વગર ઘડો ના હોય. ઘડો માટીમાંથી જન્મ્યો છે, માટીમાં છે અને તૂટીને નાશ પામશે તો ક્યાં જશે? માટીમાં જ ને, પાછો માટી થઈ જશે. તો જેવી રીતે માટીમાંથી ઘડો જન્મ્યો છે, માટીમાં સ્થિતિ રાખે છે, માટીમાં લય પામે છે, એ ખરેખર ઘડાનો આત્મા છે, ઘડાનું સત્ય છે. એવી રીતે આખું જગત જેમાંથી જન્મે છે, જેમાં સ્થિર રહે છે, જેમાં લય પામે છે, તદ બ્રહ્મ તદ વિજિજ્ઞાસસ્વ, એને જાણવાની ઈચ્છા કરવી જોઈએ. એ બ્રહ્મ છે. આમ જયારે પૂછવામાં આવે અને ગુરુજી બ્રહ્મના લક્ષણ આપે, બ્રહ્મની ઓળખાણ આપે, ત્યારે એને શ્રવણ કરવું. બ્રહ્મૈકાક્ષરમર્થ્યતામ, આ શિષ્ય જેને ગુરુજીને પૂછે છે કે બ્રહ્મ શી વસ્તુ છે, બ્રહ્મનું લક્ષણ કેવું છે કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. સત્ય કોને કહેવાય, જ્ઞાન કોને કહેવાય, અનંત કોને કહેવાય? તો આમ બ્રહ્મ જે એક અક્ષર છે એના વિશે ગુરુજીને પૂછવું જોઈએ. પ્રશ્ન કર્યા પછી શું કરવાનો? તો પ્રશ્ન કર્યા પછી ગુરુજી ઉત્તર આપે. તો ગુરુજી ઉત્તર આપે ત્યારે આ બધું કહેવું પડે છે કે પ્રશ્ન કર્યા પછી જવાબ આપે ત્યારે સાંભળવું. હવે એ તો સાંભળે જ ને, એના નથી એવું હોતું. પ્રશ્ન કરીને આપણે જવાબ આપીએ એટલે પેલો આમ ક્યારે પૂરું થશે, અથવા તો બીજા પ્રશ્નોનું પ્લાનિંગ કરતો હોય કે આ પ્રશ્ન પૂરો થાય પછી કયો પ્રશ્ન પૂછીશું. એટલે આ બધી ડિસિપ્લિન હોય એવો નિયમ નથી હોતો. પ્રશ્ન કર્યા પછી માણસ ના જ સાંભળે, કંઈક એનું મગજ બીજે ફરતું હોય, વિક્ષિપ્ત હોય, જે હોય તે. તો જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ એટલે એક તો પ્રશ્ન, પરિપ્રશ્ન એટલે આપણા ચિંતનથી જન્મેલો એ પ્રશ્ન હોવો જોઈએ. જે પ્રશ્ન મને સાલતો હોય એવો પૂછવો જોઈએ. ક્યાંક સાંભળી લાવ્યા અને પછી ત્યાંથી પૂછી નાખ્યો કે આ સાંખ્યમાં પુરુષને પ્રકૃતિ કે છે એ શી વસ્તુ છે?
કે યોગમાં તો પછી આમ પેલું અંદરથી કંઈક થાય ને પછી ગળા થઈ જાય અને પછી જીભ છે ને એ આખી ઉલટી થઈ જાય અને પછી તાળામાં કાણું પાડે અને કાણું પાડીને ઉપર જાય અને ઉપર જાય પછી અમૃતનો બિંદુ ઉપરથી પડે. હવે અલ્યા ભાઈ આવું આ ખોટું છે? ના, સાચું, બિલકુલ સાચું છે. એવું કઈ નહીં ખોટું છે, પણ એનાથી તને શું? બરાબર? આવું થાય કે ના થાય? થાય. સિદ્ધિઓ પ્રાપ્ત થાય કે ના થાય? થાય. યોગમાં લખ્યું છે કે આ સાધના કરો એટલે સિદ્ધિ. એ ખોટું, એ સાચું. એટલે ધારો કે આ પ્રશ્ન હું પૂછું અને એના મને જવાબ મળે તો એનાથી મને કશું થશે ખરું? પરિપ્રશ્ન એટલે ખરેખર તો કેવો પ્રશ્ન? જે પ્રશ્ન મેં ચિંતન કર્યું છે, મને જવાબ નથી મળ્યો અને જે મને ખરેખર ચાલે છે એ જાણ્યા વગર હું રહી ગયો છું. આમ આપણા પૂજ્ય સ્વામીજી મહારાજ કે બગ ઇન યર, એટલે કાનમાં જીવડું પેસી ગયું હોય તો કેવું આપણને થાય? ગમે તે ખાવા બેસીને તો આમ કર્યા કરીએ, ઊંઘવા જઈએ તો ગમે જે કરીએ ત્યારે પણ આમ ચાલુ જ હોય, કંઈક અંદર જીવડું જીવડું જીવડું. એમ આ અજ્ઞાન એને ચાલે છે. કયું અજ્ઞાન? મૂળભૂત અજ્ઞાન, બ્રહ્મ વિશેનું અજ્ઞાન, આત્મા વિશેનું અજ્ઞાન. હું કોણ છું? હું ક્યાંથી આવ્યો છું? કસ્ત્વમ કોહમ કુત આયાતઃ કામે જનની કોમે ભ્રાતઃ. હું કોણ છું? તું કોણ છે? ક્યાંથી આવ્યો છે? ક્યાં જવાનો છે? તારી માં કોણ? તારો બાપ કોણ? એટલે આમ દેવદત્ત ભાઈને પછી વિષ્ણુપ્રિયા માતા એવા કે નામ નથી પૂછતા કે પિતા કોણ છે ને માતા કોણ છે. ફળને જવાબ આપી દે, મારા પિતાજીનું નામ છગનભાઈ છે, મારી માનું નામ રાધાબેન છે. કે ના, એવું નહીં. તારો બાપ કોણ છે ને માં કોણ છે એનું તત્વ શું છે? કોને તું પિતા કહે છે? કોને માતા કહે છે? આમ આ પ્રશ્નો અંદર ચાલતા હોય અને જ્યારે પ્રશ્ન પૂછે છે ત્યારે એને માટે એટલા માટે પ્રશ્નોપનિષદ વગેરેમાં કહેવામાં આવ્યું કે ગુરુજી પાસે જઈને 6 વિદ્યાર્થીઓ એમની સેવા કરવા હાજર થઈ ગયા કે મારે પ્રશ્નો પૂછવા છે. મહારાજ કે 1 વર્ષ રહો આશ્રમમાં અને બ્રહ્મચર્ય શ્રદ્ધાપૂર્વક ગુરુજીના આશ્રમની, ગુરુજીને નહીં, ગુરુજીના આશ્રમની સેવા કરો. મહારાજના દર્શન ના થાય. ગુરુજીના આશ્રમની સેવા કરો. 1 વર્ષ પછી અમે દર્શન આપીશું અને પછી અમે તમને કહીશું કે તમે પ્રશ્ન પૂછી શકો છો. પ્રશ્ન પૂછ્યા પછી અમને આવડતા હશે તો જવાબ આપીશું, જવાબ ના આવડે તો બીજો શોધી કાઢજો આશ્રમ અને ત્યાં સેવા કરજો. છાંદોગ્ય ઉપનિષદમાં તો દેવતાઓને 101 વર્ષ સુધી પ્રજાપતિની પાસે ગયેલા ઇન્દ્રની વિરોચન, દેવતાઓના રાજા અને અસુરોના રાજા, એમણે સેવા કરી ત્યારે ઉપદેશ થયો હતો. એટલે ઉપદેશ પ્રાપ્ત કરતા પહેલા શિષ્ય એને ખરેખર, એટલે પ્રશ્ન પણ હોય તો પ્રશ્ન સાથે જીવે. આ તિતિક્ષાનો એક ઉત્તમ પ્રકાર છે. જેવો જન્મ તરત પૂછી નાખો અને તરત તો એ પ્રશ્ન આપણા અંતરમાં બરાબર આપણો બનતો નથી, એ પરિપક્વ પ્રશ્ન પણ થતો નથી. એટલે પ્રશ્ન જ્યારે જન્મે ત્યારે આપણે અંદર બોલવી જુઓ કે આ પ્રશ્નનો જવાબ મને જડે છે ખરો? એ પ્રશ્ન ખરેખર મને મૂંઝવે છે ખરો? એ પ્રશ્નનો જવાબ જળશે તો મારો કશો ઉકેલ નીકળશે ખરો? ખરેખર મારે એ પ્રશ્નનો શું સંબંધ છે? આમ લોકો પૂછે છે એટલું શોધી કાઢીને પૂછો છો કે સરસ લોકો, હા સરસ પ્રશ્ન પૂછ્યા, હા એ તમે આવું બધું ક્યારે વાંચ્યું? મને તો ખબર જ નહીં, મને તો આ શબ્દો બી નવા લાગે છે. તો ના, લોકોની પ્રશંસા પ્રાપ્ત કરવા માટે નહીં, એ પૂછે છે ત્યારે એવો પ્રશ્ન છે જે એને પોતાને ચાલે છે, એ મૂંઝવે છે અને ત્યારે ગુરુજી બોલે કે જવાબ આપે તો એને કેટલું, પેલો ભૂખ્યા માણસને ખાવાનું આપે બીજા કશામાં જીવ હોય જ ના ને એનો. આ તો આમ ખાવાનું આપીને ત્યાં રમવા જતો રહે. તો એવું નહીં, એનો કેવળ એટલે થોડા ભૂખ્યા, વધારે ભૂખ્યા થવું, પણ બરોબર ભૂખ્યા થઈએ એવા કે જયારે મને ખાવા સિવાય કશામાં રસ ના પડવો જોઈએ. પણ ભૂખ ના લાગે શું કરું? તો પછી ખાવું, ના ભૂખ લાગે તો એ ખાવું. એવું છે કે અહીંયા તો પેલો વિધેયાત્મક કરતા નિષેધાત્મક વસ્તુઓ જ વધારે હોય અને એટલા માટે અનુકૂળ પ્રશ્ન કરતા ઉલટો પ્રશ્ન પહેલો આવી જાય. પણ એટલે જ ને અમે બરાબર ભૂખ લાગે ત્યારે વેદાંત ભણીશું, બાકી અત્યારે ભૂખ જ નથી લાગી તો શું કરવું? તો કઈ નહીં, ભણતા ભણતા ભૂખ લાગશે. સત્સંગનો રસ ચાખ પ્રાણી તો સત્સંગનો રસ ચાખરે પ્રથમ લાગે તીખો ને કડવો, પછી આંબા કેરી સાખરે. સત્સંગનો રસ ચાખ તો કઈ નહીં, ના રસ પડતો હોય તો સત્સંગ કરવો, એમ કરતા કરતા ધીમે ધીમે રસ પડવા મળશે. તો જયારે વિદ્યાર્થી પૂછે છે ત્યારે એના મનમાં ખરેખર અંદર એ ચાલે છે અને માટે જયારે ગુરુ જવાબ આપે ત્યારે શ્રુતિ શિરો વાક્યમ સમાકર્ણ્યતામ. શ્રુતિ એટલે વેદ, એ કર્ણ પરંપરાથી આવે છે એટલા માટે અત્યારે હવે લખવાનું પ્રિન્ટિંગ વગેરે થયું,
ત્યારે તો ગુરુજીના ઉપદેશો મુખથી અને કર્ણથી જ ચાલતા હતા, એટલા માટે એને શ્રુતિ કહેવામાં આવે છે વેદોને. શ્રુતિ શિરઃ એટલે વેદનું ઉત્તમ અંગ, મસ્તક આપણું ઉત્તમ અંગ છે ને, હાથ પગ ખરા પણ સૌથી ઊંચામાં ઊંચું છે, અને એ બુદ્ધિ દ્વારા શરીરને દોરે છે, એટલા માટે એને ઉત્તમાંગ કહેવામાં આવે છે. તો આ જે ઉત્તમાંગ છે એવું વેદનું એ વેદાંત ઉત્તમાંગ કહેવાય છે, કારણ કે વેદના સૌથી અંત ભાગમાં આવેલો છે. જે શ્રેષ્ઠ બ્રહ્મ એનો ઉપદેશ એમાં આપવામાં આવ્યો છે, એટલા માટે વેદાંત અને કે ઉપનિષદને શ્રુતિ શિરઃ વેદોનું મસ્તક કહેવામાં આવ્યું છે. એનું વાક્ય, એના વાક્યોનું શ્રવણ કરવું. હવે એના વાક્યોનું શ્રવણ કરવું એટલે શું? તો કે મહાવાક્યનું શ્રવણ કરવું, વેદાંત વાક્યનું શ્રવણ કરવું. અને વેદાંતમાં તત્વમસી જે જીવના બ્રહ્મ સાથેના ઐક્યનો ઉપદેશ આપે છે એવા વાક્યોનું શ્રવણ કરવું. શ્રુતે શિરઃ દેશ પર્યવસાન દેશ. તો શ્રુતિનો અંત જેમાં થાય છે એવા વેદાંતના વાક્યનું શ્રવણ કરવું. કેવી રીતે? સમ આ કર્ણ્યતામ, સમ્યક અને આ. સમ્યક એટલે સારી રીતે, શ્રદ્ધાપૂર્વક. આ એટલે પૂરેપૂરું, એટલે કે બરોબર જ્ઞાન થતા સુધી. બે ચાર દાડા ભણ્યા ને કે સમજાવે આ તો ચાલે પાછું, કે આજે આવે બે દાડા ના આવે, 5 15 દાડા જયારે મન થયું ત્યારે ચાલો આથી છે નહીં આજે, નહીં કોઈ લગ્નમાં જવાનું છે એમ ઘરમાં પૂછે કે આજે છે કોઈ કંકોત્રી, આજે કોઈ અપોઇન્ટમેન્ટ છે કરી કે આજે કઈ, ચાલો ત્યારે આજે બરોબર 4:30 પહોંચી જઈએ આપણે સત્સંગમાં દઈશું. તો એવું નહીં, આ પૂરેપૂરું જ્ઞાન થતા સુધી આપણે પ્રશ્ન પૂછ્યો છે અને આ પ્રશ્નનો ઉત્તર આપવો એ આખી પ્રોસેસ. એવું નથી કે કેટલા વાગે જવાનું, 4:30. તો એવો પ્રશ્ન હોય ને એવો ઉત્તર હોય તરત કહી દેવાય. પણ આ જરા વિચિત્ર પ્રકારની વસ્તુ છે, કારણ કે આપણને ખબર નથી કે આત્મા શું છે. એવું નથી, આપણને ખબર છે કે આપણે કોણ છીએ. જો હું ના જાણતો હોઉં કે આ કયું ફૂલ છે, મને ખબર ના હોય કે કયું ફૂલ છે ને તમે મને કહો કે ગુલાબ, તો તરત ખબર પડે. પણ મને જયારે ખબર હોય કે આ લાલ ચંપાનું ફૂલ છે અને પછી તમારે મને શીખવવું હોય કે આ ગુલાબ છે, તો બહુ મહેનત કરવી પડે. એટલે મારા મગજમાં પેસી ગયેલો લાલ ચંપો છે કાઢવો પડે ને, તો કેટલો સમય લેશે. એ તો પ્રારબ્ધની જ વાત છે ગુરુ શિષ્ય બંનેના, કે કેટલા વખતે અંદરથી ભૂત નીકળશે કે આ લાલ ચંપો છે. એટલે અંદર જે લાલ ચંપો ભરાઈ ગયો છે એ કાઢવામાં ઘણો સમય જશે અને પછી ઘુસાડી શકાશે ત્યાં ગુલાબ છે, બરાબર ને? એવી રીતે આત્મા વિશે મને ખબર જ છે કે હું તો જીવ છું, હું દેવદત્ત છું, અલ્પ છું, અલ્પ શક્તિમાન છું, અલ્પ વ્યાપક છું, હું બિચારો છું, દુઃખી છું, શોકગ્રસ્ત છું, અસત હું તો મરવા વાળો છું, અચિત અજ્ઞાની છું, હું દુઃખી છું. હવે આવા બધા ખ્યાલો મારામાં એટલા બધા દ્રઢ જન્મોથી અનાદિકાળથી ચાલે છે કે મારા વિશે મને ખબર જ છે કે હું કોણ છું. હું ગુરુજીના શિક્ષણ આપી શકું એટલી સારી રીતે મને ખબર છે. એટલે ગુરુજી બિચારા ગમે એટલું કે બ્રહ્મ એવું નહીં, ગુરુજી આવું હોય એટલે હું ગુરુજીને પણ એમના બ્રહ્મ જ્ઞાનને ભૂલાવી નાખું અને મારું અસત, અચિત અને આનંદનું જ્ઞાન એમના મગજમાં ઘુસાડી દઉં. એટલી ક્ષમતા હું ધરાવતો હોય, એટલો બધો મક્કમ અને મજબૂત હોય, ત્યારે પછી ગુરુજીએ મારા મગજમાં ઘુસાડવાનું કેવું નહીં, હું તો બ્રહ્મ છું, એટલે હું તો સચ્ચિદાનંદ છું જ છું, પણ તું પણ સચ્ચિદાનંદ છે. એટલે આ વસ્તુ એનામાં ઘુસાડવાને માટે બહુ મહેનત, કેટલી મહેનત જશે બંનેના પ્રારબ્ધની વાત છે. માત્ર એટલું કહીને છૂટી ના જવાય. શિષ્ય કેટલો તૈયાર થયો છે એના ઉપર આધાર રાખે છે. કેટલો સંવાદ સાધ્યો છે, કેટલા અવરોધોને દૂર કર્યા છે, કેટલી ઉત્સુકતા પ્રાપ્ત કરી છે, કેટલી અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત કરી છે, કેટલા રાગદ્વેષમાંથી મુક્ત થયો છે, એના ઉપર આધાર રાખશે. અને કેટલી એકાગ્રતાથી સાંભળે છે. બધું કર્યા પછી કામ આમ ડાકોડિયા માર્યા કરતો હોય તો કેવી રીતે થાય? એટલે અત્યંત એકાગ્રતાથી સમ આ કર્ણ્યતામ, સારી રીતે શ્રદ્ધાપૂર્વક સાંભળવું. અને આ એટલે આ સમંતાત, પૂરેપૂરું, એટલે પૂરું જ્ઞાન થાય બ્રહ્મનું, ત્યાં સુધી કર્ણ્યતામ, ત્યાં સુધી શ્રવણ કરવું. મહાવાક્ય તત્વમસી એ ઉપનિષદનું જે આ વાક્ય છે તત્વમ અસી, એને મહાવાક્ય કહેવામાં આવે છે. તત્નો અર્થ થાય છે તે, ત્વમનો અર્થ થાય છે તું, અસી એટલે છે. આ તો આવડે ને, આટલું સંસ્કૃત આવી ગયું છે. તત્ એટલે તે, ત્વમ એટલે તું, અસી એટલે છે, બરાબર? તે તું છે.
આટલા એક એક અક્ષરનું જે વાક્ય છે ને એને મહાવાક્ય કહેવાય છે ઉપનિષદમાં. કેમ મહાવાક્ય કહેવાય છે? કારણ કે મહાન વસ્તુનો બોધ કરે છે એટલા માટે. તો આ વાક્ય મારી ઓળખાણ આપે છે ને. જ્યારે મને કહે છે કે તું તે છે, ત્યારે મને મારી ઓળખાણ આપે છે. અત્યારે હું મારા વિશે જે માનું છું કે હું સ્ત્રી કે પુરુષ છું, ઊંચો કે નીચો છું, સારો કે ખરાબ છું, હું સુખી કે દુઃખી છું, ભૂખ્યો કે તરસ્યો છું, હું શોકગ્રસ્ત છું, હું મા છું, હું પિતા છું, હું શિક્ષક છું. આમ અનેક પ્રકારની ઓળખાણ છે ને મારા વિશેની. અને પાછી દર વખતે બદલાય. હા, અહીંયાથી કોઈ પૂછે કોણ છો તમે? હું ભાઈ તારો. આમ જોઈને પૂછે કે તમે કોણ? હું તારો બાપ થઉં છું. આ બાજુ કોઈ પૂછે એટલે આપણો દીકરો છું હું. તો હું તો એક જ વખતે જાત જાતના જવાબો આપું છું. તો હું કોણ છું ખરેખર? એટલે મારે જાણવું તો પડે ને કે હું કોણ છું. એટલે અત્યારે જયારે હું કહું કે હું પિતા છું, હું ભાઈ છું, હું પુત્ર છું, જુઓ ત્યારે તમે શું કર્યું? ત્યારે મેં સામે વ્યક્તિના સંદર્ભમાં હું કોણ છું એવો જવાબ આપ્યો ને. તો જ્યારે મારી સામે પિતા હોય, ભાઈ હોય, પુત્ર હોય, ત્યારે એના સંદર્ભમાં હું શું છું? હું પિતા એટલે મારું નામ થોડું પિતા છે કે જે આવે એનો પિતા છું. કોણ છો? પિતા છું, પિતા છું એવું ના હોય. હું કોઈકના સંદર્ભમાં એનો પિતા છું, કોઈકનો ભાઈ છું, કોઈકનો પુત્ર છું. હવે જ્યારે મારી આસપાસ કોઈ ના હોય ત્યારે હું કોણ છું? હું પિતા નથી, ભાઈ નથી, પુત્ર નથી, પતિ નથી, બધું મટી જાઉં તો હું છું તો ખરો કે નહીં? છું તો ખરો. માણસ છું, સ્ત્રી છું, પુરુષ છું. ઊંઘી જાઉં ત્યારે એવું બને ને, ઊંઘમાં મને સ્વપ્ન આવે જેમાં હું માણસને બદલે વાઘ બની ગયો હોય. એવું આવે કે ના આવે? સ્વપ્ન આવતું હોય છે. કેટલા ચેમ્પિયન છીએ આપણે સ્વપ્ન જોવામાં, એના ઉપર આધાર છે. બધાને બધા ના આવે, પણ કોઈને એવું આવે કે હું વાઘ બની ગયો, કોઈને એમ થાય કે હું દેવ બની ગયો. ગમે તે સ્વપ્ન આવે. એનો અર્થ કે હું માણસ છે એવો પણ નિયમ નથી. હું સ્વપ્નમાં માણસ મટી શકું છું અને બીજું બની શકું છું એ બતાવે છે. સ્ત્રીઓ પુરુષનું સપનું જોતી હોય, પુરુષ સ્ત્રીનું સપનું જોતો હોય, તો હું પુરુષ છે એવો પણ નિયમ નથી, હું સ્ત્રી છે એવો નિયમ નથી, હું માણસ છે એવો નિયમ નથી. અર્થાત આ પણ હું છું એવું તો ના જ કહી શકાય. હું છું તો ખરો, જાણે કંઈક, પણ શું છું એ ચર્ચાનો વિષય છે કે ચિંતનનો વિષય છે. એટલે મારા વિશેની મારી ઓળખાણ અત્યારે જે દૃઢ છે, પહેલા તેને હચમચાવી નાખવી. બરાબર? જ્યાં સુધી મને એમ લાગે કે મને ખબર જ છે કે હું કોણ છું, ત્યાં સુધી ઉપદેશમાં મને રસ પડશે જ નહીં. કારણ કે વાત તો ખરી કે ગુરુજી બધું કે તો એ તો કે હવે આપણને ખબર જ છે ને આપણે કોણ છીએ, એમને પૂછવાની શી જરૂર છે? એટલે આપણે અત્યારની ઓળખાણ એ સાચી ઓળખાણ નથી એવું પહેલા આપણને સમજાવવું જોઈએ. અને જે બદલાતી હોય એ સાચી ઓળખાણ ના જ હોય ને. જે એક વાર પણ વ્યભિચાર કરી શકે, મને છોડી શકે, એ મારી સાચી ઓળખાણ કેવી રીતે હોય? એટલે આ મારી સાચી ઓળખાણ નથી. તો તત્વમસી એમ કહે છે કે તે તું છે. એટલે આચાર્ય કે ઉપનિષદ કહેવા માંગે છે કે તારું સ્વરૂપ તું ઓળખે છે એવું નથી, જરા જુદું છે. જુદું છે એટલે કેવું છે કે તું તે છે. તે એટલે શું? તેનો અર્થ કરવામાં આવે છે તું જેને શોધે છે તે તું છે. જુઓ, હું શું શોધું છું? અત્યારનો હું જે છું એના કરતા કોઈક જુદા હું ને હું શોધું છું. બરાબર ને? ધારો કે મને બહુ જ પૈસા, 5-25 કરોડની અત્યારે કિંમત હશે કે મને ખબર નથી. માનો કે 25 અબજ રૂપિયા મારે જોઈએ છે. બરાબર છે? એટલે અત્યારનો હું મને ગમતો નથી કે મારી પાસે એક પણ અબજ નથી, અથવા એક અબજ છે, વોટ એવર. માનો કે મારી પાસે 1 અબજ રૂપિયા છે, પણ 1 અબજની કિંમત છે. એટલે મને 1 અબજ નથી ગમતો એવું નહીં, માત્ર 1 અબજ રૂપિયા ધરાવનારો હું નથી ગમતો ને. ખરું કે નહીં? પૈસામાં ગમવા ના ગમવાનું શું? ભાઈ ઘડામાં ગમવા ના ગમવાનું શું? 100 પૈસા જડ વસ્તુ છે, થોડા કાંકડિયા છે કે સિક્કા છે, એમાં ના ગમવાનું શું? અને એ ના ગમે તોય શું? આ ભીત મને ના ગમે તો શું? 5 મિનિટમાં ઉઠીને ચાલતા થઈ જઈશું, ભીત જેવી હોય તેવી. વસ્તુઓ ગમવી ના ગમવી એમાં આપણને રસ નથી હોતો. આપણો રસ શેમાં છે? 1 અબજ જ રૂપિયા વાળો હું, માત્ર હું. કેવો હું? 1 અબજ રૂપિયાનો માલિક હું. એ મને નથી ગમતો. કોણ ગમે છે?
25 અબજનો માલિક હોય ને એ મને ગમે છે. એટલે મારી ગમતી કઈ વસ્તુ થઈ? હું જ. કયો હું? માત્ર 1 અબજ વાળો નહીં, 25 અબજ વાળો હું, એ મને ગમું છું. જે માત્ર સ્ત્રી છે એવી હું નહીં, પણ માતા છે એવી હું મને ગમે છે. બરાબર ને? સ્ત્રીને માતા થવું છે શેને માટે? બાળક માટે નહીં. એટલા માટે કે બાળકની માતા એવી હું મને ગમું. બાળકની માતા ના હોય એવી હું મને ના ગમું. હું પત્ની હોવ એવી હું મને ગમું, પત્ની ના હોવ એવી ના ગમું. એટલે જુઓ, એક આપણે માટે આદર્શ હું હોય છે અને એક આપણે માટે વાસ્તવિક હું હોય છે. ધ એકચ્યુઅલ આઈ એન્ડ ધ આઈડિયલ આઈ. એક વાસ્તવિક હું અને એક આદર્શ હું. બરાબર? એટલે આપણો જે સંઘર્ષ છે કે આપણે જે અંતર પૂરવાનું છે, આપણે જે ઈચ્છીએ છીએ જીવનમાં, આપણો જે પુરુષાર્થ છે, દરેક એવો કોઈ માણસ શોધી કાઢજો કે આના કરતા જુદો હોય. છૂટ છે. કોઈ સંપ્રદાયની ચિંતા નથી આપણને, કોઈ ધર્મની ચિંતા નથી, કે સ્ત્રી પુરુષ કે નાનો મોટો કે ઘરડો, કશી ચિંતા જ નથી. કોઈ અભણ કે ભણેલો ગમે તે હોય, શોધી કાઢજો કે આના કરતા એને જુદું કંઈ જોઈતું હોય. દરેકે દરેક પોતે અત્યારે કોણ છે એનું એક મૂલ્યાંકન દરેકના મનમાં હોય છે. એનાથી દરેકને અસંતોષ હોય છે. સંતોષ વાળો કોઈ જન્મ્યો જ ના હોય. જે તો સંતોષ હતો જન્મ્યો જ ના હોત. એ જન્મ્યો છે એના માટે કારણ કે અસંતોષ હતો. કયો અસંતોષ? હું જેવો છું એ મને ગમતો નથી. વાસ્તવિક હું વિશેના અસંતોષને લઈને જ માણસ જન્મ્યા છે. અને જેવો જન્મ્યો એ આમ જુએ છે, તરત પેલું જરા મજા પડી ગઈ બસ. એટલે પોતાની સામે જુએ છે, પોતાનો અસ્વીકાર કરે છે, અને અસ્વીકાર તેને ચાલતો નથી. કે નથી એમ કે કઈ નથી તો નથી, એવું ના ચાલે. પણ કઈ નહીં, નથી તો શું થઈ ગયું, પણ 1 અબજ તો છે ને, પણ ચાલે કેવી રીતે? એટલે મને જો નહીતર માણસ જીવે જ નહીં. આદર્શ હું એની પાસે, ભલે પછી પોતાની ઊંચાઈ કેટલી આંકે છે જુદી વાત છે. કોઈ સમજે કે આપણને 25 અબજ મળે જ ના હોય, 1 અબજ મળે તો સુખેથી રહો ને. તો 1 અબજમાં આપણે નવી ઈચ્છા ના રાખનારો હું એનો આદર્શ બની ગયો. બરાબર છે? પણ વાસ્તવિક હું અને આદર્શ હું એટલે કે હું ન ગમતો હું અને ગમતો હું. બરાબર? એટલે ન ગમતો હું એ મારી વાસ્તવિકતા છે, ગમતો હું એ મારો આદર્શ છે. સો એવરીબડી લવ્સ પ્લીઝડ સેલ્ફ. બધાને પ્રસન્ન હુંમાં જ રસ છે. દરેકનો પુરુષાર્થ, દરેકનો ગમો, દરેકની જે શ્રેષ્ઠ વસ્તુ જોઈએ છે એ પ્લીઝડ સેલ્ફ, પ્રસન્ન હું, આમાં જ રસ છે. પૈસામાં રસ નથી. માનો કે 25 અબજ મળી ગયા પછી ખુશ થઈ જશે? પછી ખબર ત્રાસ કેટલો થશે ખબર છે? આટલા બધા પૈસા એટલે આખી દુનિયા ફોલી ખાશે અને સલામતીની ચિંતા, ભય. કોણ પેલો કેમ આવ્યો તો? બધા આવે બારી બારણે બંધ કરી દે. આમ પછી કાચમાંથી જુઓ બધાની સામે ક્યાંક અંદર આવશે તો. અને કાચ પણ પેલા સિક્યોરિટી વાળા રાખવા પડે ને. કેવા રાખવાના? બુલેટ પ્રૂફ એવા કાચ રાખવા પડે પાછળ. નહીં તો તેને આર પાર ગોળી મારી દે આપણને તો. એટલે 25 અબજ એટલે શાંતિ, એવું માનો છો? 25 અબજ આવશે પણ પ્રસન્ન હું નહીં આવે. હા, બંગલા આવશે, પ્રસન્ન હું નહીં આવે. પત્ની આવશે, પ્રસન્ન હું આવે કે ના આવે. પુત્ર આવશે, પ્રસન્ન હું. જ્યારે ઉપનિષદ તત્વમસી કહે છે ત્યારે 25 અબજ વાળો તું છે એવું ભલે ના કે. એ શું કહે છે? અત્યારનો જે અપ્રસન્ન હું એ તું, પેલો તારો આદર્શ જે છે ને પ્રસન્ન હું એ છે. બરાબર? ઉપનિષદ આ કહે છે કે તું તને જે દુઃખી હું માને છે એ તું પેલો જે સુખી હું છે એ છે. સુખનું સાધન જે તું ગોઠવતો હોય એ તારી કલ્પના છે. કારણ કે 25 અબજમાં સુખ નથી એ તો નક્કી છે. 25 અબજ વાળાને પૂછી આવો, 50 વાળાને પૂછી આવો ને, 25 નહીં તો 50 વાળાને પૂછી આવો, ભાઈ સુખ છે એમાં? નથી, સવાલ જ નથી આવતો. એટલે સુખની તો કોઈ દુકાન છે જ નહીં કે આ એટલે સુખ, આ એટલે સુખ, એવું કોઈ ઇક્વેશન નથી. એટલે સુખ નામની તો વસ્તુ જ નથી. સુખ કેવળ કલ્પનાની જ વાત છે. એટલે કે અમુક એટલે સુખ એ કલ્પના છે એમ. સુખ કલ્પના નથી, પણ અમુક એટલે સુખ આ ઇક્વેશન કલ્પના છે. આ સંજોગોમાં હું દુઃખી છું એ મારી કલ્પના થઈ ગઈ ને. ઉપનિષદ કહે છે કે તું દુઃખી છે એ કેવળ તારી કલ્પના છે, તું પ્રસન્ન છે. તારા સુખને તું વસ્તુઓમાં જોડવાનું બંધ કરી દે બસ. કેટલી સહેલી વાત, કેટલું સહેલું. ઊંઘી ગયા એટલે આપણે શું કર્યું ખબર છે?
આ હોય તો સુખી, આ હોય તો સુખી. અત્યારે જવા દો, હવે બધા વગર મારે સુખી થવું છે. ઊંઘી ગયા. ઊંઘમાં કશું નહોતું ને, મજા હતી ને. ઊંઘવાનું કેટલું ગમે છે. છોડો જ છોડો, બધું છોડો, ઊંઘી જાઓ. પેલા પ્રશ્ન કાલે, હવે અત્યારે તો જવા દો. પછી ફોન વાગે આપણા મિત્રનો, કહી દો કે ઊંઘી ગયા છે. જાગતા જાગતા કહી દઈએ, કહી દો કે ઊંઘી ગયા છે. ગમે તેનો ફોન ના હોય. એટલે ઊંઘવાનું ગમે છે, જેમાં પ્રસન્ન હું છે, જેની પાસે કશું નથી એ બધું છોડીને સૂઈ જાય છે. પ્રસન્ન હું છે, આ પ્રસન્ન હું મને ગમે છે. ઉપનિષદ કહે છે એ તારું સ્વરૂપ છે. જ્યારે ગુરુજી આ ભણાવે છે ત્યારે સમાકર્ણ્યતા, ત્યારે બરોબર કાળજીપૂર્વક સાંભળવું કે સુખ મારું સ્વરૂપ છે. સુખ માટે ફાંફા મારવાની જરૂર નથી. ભૂખ લાગી હોય તો રોટલી ખાવી, એની ના નથી. પણ રોટલી ખાઈશું માટે સુખી થઈશું, અને રોટલી વગર દુઃખી છે, રોટલી વગર ભૂખ્યા છીએ. રોટલી ખાઈશું એટલે પેટ ભરાઈ જશે, પણ રોટલી વગર દુઃખી છીએ અને રોટલીથી સુખી થઈશું. જોયું, આ ખાલી સમજ ફેર જ છે. જો આટલું જીવનમાં સમજી શકાય કે ઉપયોગ એક વસ્તુ છે અને આનંદ બીજી વસ્તુ છે. જીવનમાં જે વ્યવહારો છે એ ઉપયોગ માટે ભલે થાય, પણ એને આનંદની જોડે જોડવાની જરૂર નથી. ઉપનિષદ ખાલી આટલું કહે છે કે તું તે છે એટલે જે આનંદ, પણ આનંદ એટલે જે પ્રસન્ન હું. આનંદ ક્યાં રહેવાનો છે કે આમ થોડો લટકે આકાશમાં? આનંદ આનંદિત મનુષ્યમાં રહેશે ને. જેમ લાલ રંગ છે એ આ ઘડામાં રહેશે, કે આ ગુલાબમાં રહેશે, કે પીળો રંગ હોય આ પ્લાસ્ટિકમાં રહેશે. એમ આનંદ એ કોઈક માણસમાં રહેશે. આનંદ 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 કશાકમાં, માણસ એટલે કશાકમાં. તો આનંદ મારો ધ્યેય છે એટલે આનંદ ધરાવતો હું, આનંદ સ્વરૂપ હું, એવો હું એ મારો ધ્યેય છે. એટલે તત્વમસી જયારે કહે છે ઉપનિષદ, ત્યારે એ આ પ્રકારનો ઉપદેશ આપે છે. સમાકર્ણ્યતા, જયારે ઉપદેશ આપે ગુરુજી, ત્યારે અત્યંત ધ્યાનપૂર્વક આ જાણવું અને સમજવું અને એને આપણા જીવન સાથે ચકાસવાની કોશિશ કરવી કે ખરેખર બરાબર છે. આ કહે છે ડઝ ઇટ મેક સેન્સ? કે મને પૈસામાં રસ ખરો કે નહીં, કે પ્રસન્ન હુંમાં જ રસ છે. મને પત્નીમાં કે પુત્રમાં કે મકાનમાં રસ ખરો કે નહીં, કે મને પ્રસન્ન હુંમાં જ રસ છે. આમ તો સીધી જ વાત છે ને. ગમે તેટલું આવે અને પાછળ દુઃખ જ દુઃખ આવે, ચોરો પાછળ પડે, ફેંકી દઈએ પૈસા, બસ કશો રસ નથી. આ જો કોઈ ચેન પહેરી છે ને તોડવા આવ્યો કોઈ, જો લાગ્યું પેલા ધર્યું છે સામે, આપી દો, તાત્કાલિક ચૂપચાપ કાઢી આપી દઈએ. એટલે મને જીભ બાદ લઈ જતા જે જોઈતું હોય તો બસ, એમાં કોઈ રસ નથી. હું સુખી રહું એમાં જ રસ છે ને આપણને, કે સુખેથી જીવું. આમ જયારે કે ત્યારે એનું સાવધાનતાપૂર્વક આકર્ણ્યતા શ્રૂયતા તતશ્ચ વ્યુત્પન્નસ્ય તવ વાક્ય શ્રવણ માત્રેણ તદર્થ નિશ્ચયો ભવેતિ ભાવઃ. જે વ્યુત્પન્ન બુદ્ધિ સ્પષ્ટ હશે, આર પાર જોઈ શકે એવી વેધક હશે અને નિષ્પક્ષ હશે. બુદ્ધિ જો પક્ષપાત કરનાર હશે, બધું કહે પણ એવું તો અંચય કરનારી બુદ્ધિ હશે તો પછી નહીં જોઈ શકે. પણ જો બુદ્ધિ સ્પષ્ટ હશે અને એનામાં કોઈ પ્રકારની અંચય નહીં હોય, જેને આ લોકો વૈરાગ્ય અને રાગ કહે છે, એટલે એમના રાગદ્વેષ આપણી અંચય છે. તો રાગદ્વેષ વગરની બુદ્ધિ, નિષ્પક્ષ બુદ્ધિ, સ્પષ્ટ બુદ્ધિ હશે તો એનો અર્થ સમજી શકશે. શ્રવણ માત્રેણ, શ્રવણ કરવા માત્રથી જ એના અર્થનો નિશ્ચય એ કરી શકશે. વાક્યનો આ જે અર્થ છે તત્વમસીનો ન સંભવતી, માણસ વિચાર કરે કે ના પણ હવે એ તો કઈ અર્થ બરાબર નથી લાગતો. કેમ? હું એ તો જીવની વાત કરે. ત્વમ પદસ્ય જીવવાચકત્વા, તો ત્વમ છે એ જીવની વાત કરે છે. હું તો કરતા છું, ભોગતા છું, અલ્પ જ્ઞાન વાળો છું, અલ્પ શક્તિ વાળો છું, અલ્પ વ્યાપક છું, એવો હું. અને તત એટલે ઈશ્વર, એ તો સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપક. હવે હું ને એ કેવી રીતે ખોઈ શકીએ? ના જે કહે છે તો ખરા, પણ એ બંનેમાં કર્તૃત્વ ભોગતૃત્વ પણ નથી ઈશ્વરની અંદર. એટલે પાછળ જગતનું કારણ છે. આવું બધું હોય તો બંનેમાં એક કેવી રીતે હોઈ શકે? વિરુદ્ધ સ્વભાવત્વાત, બંનેના સ્વભાવ વિરુદ્ધ છે. વિરુદ્ધ સ્વભાવયોશ્ચ તેજસ્તમસોહ અભેદ અદર્શનાત, પ્રકાશ અને અંધકારનો સ્વભાવ વિરુદ્ધ છે. એ બંને એક હોય છે? કોઈ દાડો નથી હોતા. માટે શ્રવણ કરતી વખતે આપણા મનમાં આવો ભાવ જન્મી શકે કે બંને એક ના હોઈ શકે. તો શું કરવું? પછીના શ્લોકમાં કહીશું આપણે. પછીનો શ્લોકમાં છે 3જો શ્લોક.
वाक्यार्थश्च विचार्यताम् श्रुति वाक्यार्थश्च विचार्यताम् श्रुतिशिरः पक्षः समाश्रीयताम् दुस्तर्कात्सु विरम्यताम् श्रुतिमतस्तर्कोऽनुसन्धीयताम् ब्रह्मास्मीति विभाव्यताम् अहरहर गर्वः परित्यज्यताम् देहेऽहं मतिरुच्यताम् बुधजनैर्वादः परित्यज्यताम् શું છે बुधजनैर्वादः परित्यज्यताम् वाक्यार्थश्च विचार्यताम् श्रुतिशिरः पक्षः समाश्रीयताम् दुस्तर्कात्सु विरम्यताम् श्रुतिमतस्तर्कोऽनुसन्धीयताम् ब्रह्मास्मीति विभाव्यताम् अहरहर गर्वः परित्यज्यताम् देहेऽहं मतिरुच्यताम् बुधजनैर्वादः परित्यज्यताम् वाक्यार्थश्च विचार्यताम् જે વાક્ય ગુરુજીએ કહ્યું તત્વમસી એના અર્થનો વિચાર કરવો શ્રુતિશિરઃ પક્ષ સમાશ્રિયતામ એ વાક્યનો અર્થ જ્યારે સમજવાની કોશિશ કરીએ ત્યારે બીજા અનેક મતો આપણા મનમાં જુદી જુદી સમજ ઉભી કરશે એની બાજુએ રાખીને શ્રુતિને અનુકૂળ પક્ષનો જ આશ્રય કરવો દુસ્તર્કાસ્વ રમ્યતામ બુદ્ધિ અનેક પ્રકારના તર્કો કર્યા કરતી હોય સ્વામી તો એનાથી વિરામ પામવું અટકવું શ્રુતિમતસ્તર્કોનુસંધ્યતામ શ્રુતિને અનુકૂળ તર્ક હોય એનું જ અનુસંધાન કરવું બ્રહ્માસ્મિતિ વિભાવ્યતામ હું બ્રહ્મ છું એનું ચિંતન કરવું અહરર ગર્વ પરિત્યજ્યતામ અને દરરોજ ગર્વનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરવો દેહે અહમમતિ ઉચ્ચતામ આ દેહમાં હું છું એ પ્રકારનો જે ભાવ છે એનો ત્યાગ કરવો બુદ્ધજનૈ વાદ પરિત્યજ્યતામ વિદ્વાન પુરુષો સાથે વાદ વિવાદ કરવામાંથી વિરામ પામવું ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ